શિક્ષકો સ્કૂલમાં એમ કહે છે વિદ્યાર્થીને તને સાલા ગણિત નથી આવડતું, તને ભૂગોળ નથી આવડતું. વિદ્યાર્થી મનમાં એમ કહે છે કે બારાવ બતાવ શું આવડે છે. એ તમને કહેતો નથી. સાલું સ્કૂલ કોલેજોમાં જે ભણાવે છે ને એ લગભગ જીવનમાં કામ નથી આવતું, અને જીવનમાં જે કામ આવે ને હાલ સ્કૂલ કોલેજમાં ભણાવતા નથી. ધીસ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ ઓફ ધ સોસાયટી. આપણે એક ચર્ચા કરવા આજે બેઠા છીએ અહીંયા આગળ. આપણે કોઈને એલિગેશન નથી આપવું. પેલા ભાઈ મારી આગળ બહુ મસ્ત બોલ્યા, પણ 2-3 વાર કલયુગ. આ કલયુગ છે જ નહીં, આ સતયુગ છે. પહેલા તમે એમ કહો છો પહેલા સતયુગ હતો. ભગવાનની બહેરીને રાવણ ઉપાડી ગયો જ નહીં. આ સતયુગ કહેવાય? હાલ આપણા કોઈ મિનિસ્ટરની બહેરીને કોઈ હાથ તો લગાવે? અને અત્યારે ટોપ ટાઈમ છે, ગાળો બોલશો જ નહીં. 43 સિવિલાઇઝેશન આ વિશ્વમાં હતા. બેબીલોન, ગ્રીક, આવી સંસ્કૃતિઓ હતી જેમ આપણી સનાતન સંસ્કૃતિ. 43 માંથી 42 કોલેપ્સ થઈ ગઈ, ખતમ થઈ ગઈ. આ એક જ સનાતન સંસ્કૃતિ જીવે છે. એનું કારણ શું છે એ શિક્ષકોએ જાણવાની જરૂર છે. અને આ જો તમને ખબર પડી ગઈ ને સાહેબ, હું અત્યારે અહીંયા આવ્યો ને તો બેઠો આમ જોતો તો લગભગ 80% શિક્ષકો તો હવે શું થશે, અથવા તો જીવનમાં મજા નથી, તો અહીંયા પ્લગમાં 2 આંગળી ગાળ દેવાની, 5 મિનિટ થાય. શિક્ષક કભી સાધારણ નહીં હોતા. તો કેવો હોય? 5 સપ્ટેમ્બરે જન્મ્યો છું એટલે કંઈક કામ એવું કર્યું હશે. અને અત્યારે 2000 સેમિનાર કર્યા, 1500 સેમિનારના ફોર્મ પડ્યા છે. હું હમણાં સાઉથ આફ્રિકા જોઉં છું, 15 સેમિનાર છે. હું મારી મોટાઈ કે વાહવા બતાવવા નથી આવ્યો, પણ હું એવું ચાહું છું કે આપ આજે અહીંયા આવ્યા છો, આટલું સરસ આયોજન થયું, સરસ તમારે જીગર આવીને ગયો, હજુ ઘણા બધા વક્તાઓ આવશે સરસ. તમારી સામે 50-60 સંજય રાવલો રોજ બેઠા હોય. હું તો એવું માનું છું કે તમને જો રોજ 10 બાળકો પગે ના લાગે ને તો તમે શિક્ષકમાં ફેલ છો અને તમે છોડી દો શિક્ષક બનવાનું. બહુ નમ્રતાથી કહું છું સાહેબ. એ તમારી ડરથી નહીં, ઇન્ટરનલ માર્ક્સ માટે નહીં, પણ જ્યારે આ દેશમાં 7 લાખ ગુરુકુળો હતા, there were 7 lakh schools in this country in 1980, એટલે 1838 પહેલા. અને આ દેશમાં કોઈ દુઃખી નતો, કોઈ ગરીબ નતો, બધા મજાના. કાકો ગામડે બેઠો હતો, બીડી પીતો, મજા છે. 2 વીઘા જમીન હોય, છાપરું હોય, પણ એ ખુશ હતો. અને આજે 500 વીઘા જમીન હોય, બંગડીવાળી ગાડી હોય, છોકરા અમેરિકા હોય, હારા મારી સ્કૂલમાં ભણતા હોય, તો એ કાકો શું કે બાજુનું ખેતર લેવાઈ જાય તો સારું. એટલે મરી જાય ને હવે કેટલું ભેગું કરશે, કેટલું ભેગું કરશે. યુ આર ધ પીપલ કે જે બાળકને આ શીખવાડી શકે છે. અમારા ગુજરાતીના શિક્ષકે જીવરામ ભટ્ટ જમવા બેઠા, એ પાઠ 6 મહિના ચલાવ્યો હતો. મારા ફિઝિક્સના સાહેબે 3 બોલ અથડાય તો 3 બોલ છૂટા પડે, 2 અથડાય તો 2 છૂટા પડે. E=mc². શક્તિઓનો નાશ થતો નથી, ટ્રાન્સફોર્મેશન થાય. કોમર્સના શિક્ષકોએ શીખવાડ્યું, આવે તે ઉધારો, જાય તે જમા કરો. કેટલા છે કોમર્સના? છે હે ને? આ આવે તે ઉધારો, જાય તે જમા કરો એટલે શું? નામું નથી. જીવનની આખી ફિલોસોફી એક જ વાક્યમાં છે, આવે તે ઉધારો. એટલે કોઈ આપણી ઉપર અહેસાન કરે ને તો એ આપણું ઉધાર છે સમાજ માટે, અને જાય તે જમા કરો. સમાજને જે આપો છો ને એ જમા થાય છે. આ ફિલોસોફી. આ સાલું કોઈએ કહ્યું જ નહીં. આગળ વધો, ધ્યેય ઊંચો રાખો. અલા મંગલ પર ઘર બનાવવું છે, બાપાને માલ છે. અહીંયા મોરબી ભાડે નહીં મળતું. બેટા પોઝિટિવ વિચાર કરવાના, નેગેટિવ ધક્કા મારું, જા. તમે 15-20 4 દીકરીઓનો બાપ છું. તમે યંગ છોકરા છોકરીઓને એમ કહો છો કે ગંદા વિચારો નહીં કરવાના, પ્રેમની વાતો નહીં કરવાની, સેક્સની વાતો નહીં કરવાની. એટલે આ ઉંમરમાં એ જ આવે, અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય. સમજો તો. પણ આની સાથે કેમ જીવવું? નેગેટિવિટી સાથે કેમ જીવવું? ગંદા વિચારો સાથે કેમ જીવવું? આ તમારું કામ છે. આ સિલેબસમાં નથી કે જે સિલેબસ બનાવે છે એને ખબર જ નથી કે સમાજને જોઈએ છે શું. અને આ બધું બહુ મિસમેચ છે. અંગ્રેજો હોશિયાર હતા, 5 વિષય દાખલ કરી ગયા, ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઢેકણું પૂછડું. ઔરંગઝેબ આવ્યો, આઈને ગયો, હવે નવું ભણાવો. પૃથ્વી ગોળ હતી ખબર છે, હવે લપસી ના પડે એ શીખવાડો. સ્વર્ગ અને નર્કની વાતો ભણાવીએ છીએ, પાપ અને પુણ્યની વાતો કરીએ છીએ, પણ એક નાની જિંદગી 25-50 વર્ષની કેમ મસ્ત જીવાય એ સાલું કંઈક શીખવાડતું. અને આ પ્રશ્ન, અને આ જ્યારે તમે લોકો, આપણે લોકો, મેં મારી જાતને હું શિક્ષક બની ના શક્યો કે 54% સારી બીએડ કોલેજમાં એડમિશન ના મળ્યું, બીએસસી કર્યું.
પણ મેં એક નક્કી કર્યું કે હું એક સારો શિક્ષક બનીને બતાવીશ. પણ પછી બહુ ધંધામાં નુકસાન કર્યું, ગરીબી બહુ હતી, 2 બાળકો તરત થઈ ગયા, ખબર પડતી નથી કશું. અને એ સ્ટ્રગલ લાઈફમાં 20 વર્ષ જતા રહ્યા. અને ત્યારે ખબર પડી આ બધું રાડ્યા પછીનું ડાપણ છે. પણ હું હંમેશા જ્યારે શિક્ષકો ત્યારે એટલે જોઉં છું કે મારી સ્કૂલમાં મને જે બાલ મંદિરમાં 1 થી 4માં, 5 થી 7માં, 6 થી 9માં, 10, 11, 12માં અને કોલેજમાં જે શિક્ષકો મળ્યા, એક શિક્ષક અને શિક્ષકોના હિસાબે મારામાં જે પરિવર્તન આવ્યું એ તમે આજે જોઈ શકો છો. કે આજે હું રોજની 500 સેલ્ફી લઉં છું સાહેબ. પેટ્રોલ પંપ પર, રોડ ઉપર, સિગ્નલ પર લોકો પાછળ દોડે, ઓફિસ પર. એ મારી જોડ નથી લેતા. તમે આજે જે ભાઈ બોલ્યા, હું સારું નથી બોલતો, તમે સારા છો એટલે તમને મારી વાત ગમે છે. તો તમે બી જો સારા હોય તો સામે બાળકો પણ એ વાતો સાંભળશે. તમે સિલેબસ પતાવો કે ના પતાવો, વિદ્યાર્થીને ફરક નથી પડતો, પણ તમે એને સ્પાર્ક કરી શકો, એને કરંટ આપી શકો. હુઈ ધેટ્સ ઓલ. રામકૃષ્ણ પરમહંસ ખાલી વિવેકાનંદને સ્પાર્ક કરી શકે. તમે પણ એક વિવેકાનંદ, એક સંજય રાવલ પેદા કરો તો આજે 200 જણા, 200 સારા લોકો પેદા થાય. એ સમાજને કેટલું મોટું કોન્ટ્રીબ્યુટ કરે. જાપાન જ્યારે કોલેપ્સ થયું વર્લ્ડ વોર પછી, ત્યારે ઓનલી શિક્ષકો હતા જેણે આખા જાપાનને બેઠું કર્યું. સરકારની વાત આપણે એમાં નથી પડવું, મેનેજમેન્ટ નથી પડવું. તમે એક એવો પ્રોફેશન પસંદ કર્યો છે, દુનિયાનો સૌથી પવિત્ર પ્રોફેશન. અને એની અંદર હું જોઉં છું શિક્ષકો શેર બજારના ભાવ જોવે છે, શિક્ષકો પ્લોટોના ભાવ જોવે છે. તો પછી એ જ કરો. આ પાર્ટ ટાઈમ નથી, આ ફૂલ ટાઈમ જોબ છે. આ પાપ છે. પૈસા નસીબ. હું જ્યારે ગરીબ હતો ને તો એકવાર ઘરે ઝઘડો કર્યો. મારા બાપાને કીધું સાયકલ લાવી આપો. મને કે કેમ? મેં તું બધા સ્કૂટર લઈને આવે, ગાડી લઈને આપણે ચાલતા. મને કે હાલા ધીરુભાઈ અંબાણી ત્યાં જન્મ્યો તો મેં ખાલી વાત સાચી, અહીંયા શું કરવા આવ્યા? પણ મેં કીધું એ તો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે. બધું કેવી રીતે? મને કે ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન મસ્ત હશે ને તો ધનના ઢગલા થઈ જશે. તન અને મન. સાહેબ 5000 પુસ્તકો વાંચ્યા છે. મારા ઘર કરતાં મારી લાઇબ્રેરી મોટી છે. મેં પોપકોર્ન નથી ખાધી 150 રૂપિયાની કોઈ દિવસ, પણ 150 રૂપિયાની ચોપડી જરૂર લીધી છે. અને 100 દંડ મારું છું, 100 ડિપ્સ. 1966નું મોડલ છું. હે ને, દવા નથી ખાધી. હમણાં પરમ દિવસે થોડો કાર્ડિયાક પ્રોબ્લેમ થયો ને બધું થયું, તરત ડૉક્ટર, હું અત્યારે ઇન્જેક્શન લઈને આવ્યો છું કાલ સાંજે. આજે પ્રોગ્રામ કેન્સલ જ હતો. ડૉક્ટર કે નહીં જવા દઉં. મેં કીધું તું નહીં જવા દે તો હું તો જતો રહીશ. તો કે મને દાખલ HCG હોસ્પિટલમાં દાખલ કરી દીધો. ઇકો બીકો બધા મશીન લગાવી. મને કે હોઈ જાઓ. મેં તો આપણે જવું એટલે જવું, તાર જે કરવું એ કર. સવાલ શું છે? તમને મહિના પહેલાં ખબર હતી કે આપણે બધા અહીંયા આવીને બેઠા આવીશું? હે, બેઠા છીએ. આ શું છે? આ ડેસ્ટિની છે. ચિંતા. શિક્ષકના ચહેરા પર ચિંતા હોય, તાણ હોય, ભય હોય. એ અહીંયા શું છે? ખાલી સ્માઇલિંગ ફેસથી સામે જોઉં તો છોકરો દોડતો આવીને ઊભો રહે, એને શિક્ષક કહેવાય. મારે તમને એ કહેવું છે કે આજે એક નોન પ્રોફેશનલ સ્પીકર, હું તો કોઈ વ્યવસાય વક્તા નથી. મેં આની કોઈ બધા મને કે ટ્રેનિંગ કેવું લીધી? મેં મારી માએ આલી, બાકી કોઈએ આલી નથી. 6 માસ્તરોએ આલી. ભણેલા તો ભાડે મળે બોસ. ગોવિંદ કાકા ધોળકે આવું કહે છે. પણ એક પોલિશ માણસ મળી જાય ને, બેડો પાર થઈ જાય. નરેન્દ્રભાઈને, તમને મને અને એક ભિખારીને 24 કલાક મળ્યા છે. આનો કેવો ઉપયોગ કરીએ? એટલે હું હંમેશા અમારા પાલનપુરીનો એક શેર છે કે બધો ઠાઠ જીવ્યા સુધીનો છે, ખરો પ્રશ્ન મૃત્યુ પછીનો છે. હમણાં જ એક પ્રોફેસર બેન મળવા આવ્યા ત્યારે મેં કીધું કે જો સમાજ માટે જીવીએ ને તો સંન્યાસી કહેવાઈએ, અને પોતાના માટે જીવીએ ને તો સંસારી કહેવાઈએ. નક્કી કરી લો શું કરવું છે. જીવવું છે, પોતાના મસ્ત કપડાં પહેરવા છે, ટોપ રહેવાનું, મસ્ત જીવવાનું. પણ આ પાયાની વાતો જો ખરેખર શિક્ષકો, અને મને બહુ ખુશી છે કે અત્યારે જે નવો લોટ શિક્ષકોમાં ભરતી થઈ રહ્યો છે, જે નવા શિક્ષકો ગવર્મેન્ટ સ્કૂલોમાં અને પ્રાઇવેટમાં બધે જ દરેક જગ્યાએ આવી રહ્યા છે, ખૂબ સરસ કામ કરી રહ્યા છે. અને હું ચોક્કસ એવું માનું છું કે આવનારા 5 વર્ષમાં ગુજરાતનું ભવિષ્ય જબરજસ્ત બદલાઈ જવાનું છે. અને એની આપણે સૌએ મહેનત, આ આપણું દાયિત્વ છે. સમાજમાં દેશને આઝાદ કરવા મરવાવાળા તો મરી ગયા, ભગતસિંહ લોકો ગયા, હવે સમાજ માટે જીવવાવાળા લોકોની જરૂર છે. એક ગાંઠ બાંધીને આપણે નીકળીએ કે મારે આજે આ કરવું છે. બધા વિદ્યાર્થીઓ ભણવામાં હોશિયાર ના હોય, કોઈ બધાની ફિંગરપ્રિન્ટ એક જેવી હોય, એક ઝાડ ઉપર 2 પાંદડા એક જેવા હોય, તો કોઈ કોઈના જેવું બની શકે. ગાંધીજી જેવા બનો, કસ્તુરબા ક્યાંથી લાવે બિચારો? ભગતસિંહ જેવા બનો, એટલે બોમ્બ ફેંકવો પડે, હાલ ફેંકાય? હાલ તો આપણા વાળા મરી જાય.
પણ વિદ્યાર્થીને એટલું શીખવાડો કે બેટા કોઈએ કોઈના જેવું બનવાનું નથી, પણ દરેક વ્યક્તિએ પોતાની જાતને ગઈકાલ કરતા આજે બેસ્ટ બનાવવાની છે. આટલું જ કરવાનું છે. મારે કોઈથી હરીફાઈ નથી. મને આ સાહેબ એમની બોલ બેરિંગની ફેક્ટરી મફત આલે તો બીજા ભીખ માગતો હું. એ કરીશ. અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર થઈ જાય, જાહેરાત બી નહીં મળતી બિચારાને. સુનિલ ગાવસ્કરનો છોકરો ક્રિકેટ ટીમનો કેપ્ટન થઈ જાય. ધીરુભાઈએ જે કર્યું મુકેશભાઈ ના કરી કે મુકેશભાઈ કર્યું અને આપણા બે ના કરીએ, અને ચોથી પેઢીએ શું હશે આપણને ખબર નથી. ગઈકાલ અને આવતીકાલ આ બે કાળ વચ્ચે છે આજ, અને આજને જે જીવતા શીખવાડે ને એનું નામ શિક્ષક, એનું નામ ટીચર, એનું નામ ગુરુ. લીવ ઇન પ્રેઝન્સ. પણ શરૂઆત થાય છે પાપ પુણ્યથી, હે ને? એકચ્યુઅલી શું થયું છે, આપણું કન્ડિશનિંગ જ બોગસ થયું. તમારા ઘરે ટીવી આવે, ફ્રીજ આવે, હે, તો પહેલા એક માણસ આવે ને, એ લારીમાં મૂકીને જતો રહે. એટલે બધા શું કે ડિલિવરી થઈ ગઈ, એટલે ડિલિવરી કરીને જતો રહ્યો, વસ્તુ મૂકીને જતો રહ્યો. પછી બીજા દિવસે એક માણસ આવે બેગ લઈને, બેન વોશિંગ મશીન ક્યાં છે, ઓવન ક્યાં છે, પછી એને કાઢે, ખોલે કે જુઓ બેન 54 ડિગ્રી આમ મૂકજો નહીં તો કેકને બદલે કોલસો થઈ જશે, હે ને? એને ઇન્સ્ટોલ કરે. કમ્પ્યુટર હોય તો કે પ્લગ અહીં લગાવવાનું, અહીંયા સીપીયુ લગાવવાનું, અહીંયા, તો એને શું કરે, ઇન્સ્ટોલેશન કરે. એક ડિલિવરી કરી જાય અને બીજો ઇન્સ્ટોલેશન કરી જાય, અને તો એ વસ્તુ બરાબર ચાલે. આપણે શું થયું છે ખબર છે? વી ઓલ આર ડિલિવર્ડ ઇન ધીસ બ્યુટીફુલ વર્લ્ડ, બટ યેટ વી આર નોટ ઇન્સ્ટોલ્ડ. કેમ આમ થયું? હમણાં ભુજ મેડિકલ કોલેજમાં 99% લાવેલો છોકરો, મેડિકલના 4થા વર્ષમાં 3 વર્ષમાં ગોલ્ડ મેડલ વાળો છોકરો અહીં પગે પડ્યો. મને કે સાહેબ મરી જવું. મેં તું કેમ? પેલીએ ના પાડી. એટલે તું આના માટે અહીંયા આવે? ટકા ના આવે મરી જવું, પેલી ના પાડે મરી જવું, ડિપ્રેસ. તમને ખબર છે 5000 વર્ષના ઇતિહાસમાં વેદો, પુરાણો, ઉપનિષદો એક જગ્યાએ તમે મને હતાશા, નિરાશા, ડિપ્રેશન શબ્દ લાઈન બતાવો. છૂટાછેડા, ડિવોર્સ, તલાક, આ આપણા શબ્દો જ નથી. આ સાલા બધું બહારથી આવ્યું છે. અહીંથી ગુજરાતી ઘૂસે ને અહીંથી અંગ્રેજ બહાર નીકળે છે. અંગ્રેજી મસ્ત બોલું છું, મને ઘણી જગ્યાએ કે મને કે બોલ, મેં તું કૂતરું પાછળ પડે તો હેડ હેડ જ કહેવાય, ગો ગો ના આવે. આપણે જે બરાબર, અંગ્રેજીનો વિરોધ નથી, ઇંગ્લિશ ઇઝ વિન્ડો ઓફ ધ વર્લ્ડ છે, પણ માણસને અંદરથી બેઠો કરે એવા શિક્ષકોની આજે સમાજને ખૂબ જરૂર છે. હું અત્યારે દરેક જિલ્લામાં એક સ્કૂલ ખોલવા અથવા જે છે કોઈની સાથે જોઈન થઈને સાહસ કરવા માગું છું. કેવી સ્કૂલ ખબર છે? 50% નીચેવાળાને જ એડમિશન આપવાનું, 90% ફોર્મ નહીં મળે. નવયુગમાં જાઓ. એ ખરાબ નથી. એના માટે 15,000 સ્કૂલો છે તેજસ્વી તારલાઓ માટે, પણ તેજસ્વી ડબ્બાઓ માટે સારી સ્કૂલો જ નથી. અને અમારા જેવો માલ બધો ત્યાં જ હોય છે. આણંદ પાસે 450 એકરમાં ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી બનાવી રહ્યું છે. 1000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ. ત્યાં પણ આ જ ધંધો કરવો. પણ એનો પાયો એ છે કે મારી માએ મને જે એક વાક્ય શીખવાડ્યું કે સંસ્કારો આપશું ને તો બધું જખ મારીને આવી જશે, પણ સંસ્કાર નહીં હોય ને તો હશે એ પણ જતું રહેશે. આ પાયામાં, અને એ દરેક શિક્ષક, ગણિતનો શિક્ષક, બાયોગ્રાફીનો, સોશિયલ, કોઈ પણ શિક્ષક એના વિષયની સાથે રોજ સાહેબ 5 કરોડની ગાડી લાવો ને લેમ્બોર્ગિની, તો એ પેટ્રોલ તો પુરાવવું જ પડે. એકવાર ટાંકી ફૂલ કરવા આખી જિંદગી ચાલે? હું પણ ડિપ્રેસ થઈ ગયું, હું બી હતાશ થઈ ગયું. પેલા કાલે ઇન્જેક્શન નાખ્યું, લોહી ભરાઈ ગયું. મેં તો હાલ આ પહેલી વાર ફોડું પાડ્યું, અને આ કેમ કે કાલ મોરબી જાવ તો હતાશ તો થવાય કે શું માગે નથી જવું, ના પાડી દેશું. પણ કે ના, મરી જઈએ ને તો લોકો વન્સ મોર કહેવા જોઈએ. આવું જીવન જીવે એને શિક્ષક કહેવાય. મરી જઈએ તો આ પાવરવાળા શિક્ષકો. સમાજ સેવા પૈસાથી નથી થતી બોસ. તમે સામાન્ય તમારું દાયિત્વ નિભાવો ને, એના જેવી કોઈ સમાજ સેવા સાધુ સંતોને ટાટા બિરલાએ બી ના કરી શકે. પણ તમે તમારા લાઈફમાં દર વર્ષે 10 વિદ્યાર્થી, 5 વિદ્યાર્થી આમ તમને જોઈને આમ બાદ ભરવો જોઈએ. અમને ઘણા શિક્ષકો સાહેબ તમારે ઠીક છે બોલવું છે, એમાં એવા માટીને ઢેફા આવે ને, એમાંથી જ સારું માટલું બને. પાકા માટલે કાટલું બેહે નહીં. સારી સ્કૂલોમાં બહુ પૈસાદારના છોકરાઓને ભણાવવા સહેલા છે, પણ મિડલ ક્લાસના છોકરાઓમાં આ બધી ચીજો નાખવી એ બહુ અઘરું છે. પણ એકવાર સંજય રાવલ જેવા તોફાની છોકરાને એક સાહેબ એક લાફો મારે, સાહેબ સિગરેટ પીતો, ચેઇન સ્મોકર હતો, એક જ અમારા કેમેસ્ટ્રીના સાહેબે મને લાફો માર્યો, એ સિગરેટ છૂટી. તમને એમ થશે કે આ તો લાફો મારે તો પોલીસ આવે તો આવે, પણ મારું દાયિત્વ છે શું એ મને ખબર હોવી જોઈએ.
એટલે એક ભયમુક્ત શિક્ષક બને, ડર વગરનો શિક્ષક હોય, કોઈ બી વિષય ભણાવે. એ તો બાળકો, સ્કૂલો તો જરૂરી છે, આ સિસ્ટમમાં જ બાળક આવશે અને એમાંથી જ એ બહાર નીકળે ત્યારે ધોરણ 12 પછી એને એટલું ફીલ જો આપણે કરાવી શકીએ કે આઈ એમ ધ બેસ્ટ ક્રિએશન ઓફ ગોડ, તો હું માનું છું કે આપણું આ પૃથ્વી પર આવ્યું સફળ છે. અને એ કામ કેવી રીતે થઈ શકે એની થોડીક વાતો આપણે બધા શેર કરવી છે. જ્યાં સુધી શિક્ષણમાં આધ્યાત્મનું શિક્ષણ આપણે નહીં નાખીએ ત્યાં સુધી બહુ મજા નહીં આવે. અને અધ્યાત્મનું શિક્ષણ એટલે માળા કરો ને રામ કરો એની વાત નથી કરતો. તમે જ બહેનો, તમે જુઓ આપણે ક્યાંથી ખોટું કરીએ છીએ. હું તમને 4-5 નાની વાતો કરીને પછી વિષય પર આવું. તમે વિદ્યાર્થીને શું શીખવાડો? સુખનું વિરોધી શું? દુઃખ. દિવસનું વિરોધી શું? જન્મનું વિરોધી શું? ડફોળ બનાવીએ છીએ આપણે. સુખ પૂરું થાય ને ત્યાં દુઃખ શરૂ થાય, અને દુઃખમાં તમે હસતા રહો તો સુખ તમારો હાથ પકડી લે. અમીરી પૂરી થાય તો ગરીબી શરૂ થાય, અને ગરીબીમાં 15 કલાક કામ કરીએ તમારી જેવી નોટો પેદા થાય. તમારો જન્મ થાય, મૃત્યુ નિશ્ચિત. તમારું મૃત્યુ થાય, કર્મને આધારે જન્મ નિશ્ચિત. આ વિરોધી છે કે પૂરક છે? દિવસ પૂરો થાય, રાત શરૂ થાય. જેવી રાત પૂરી થાય દિવસ શરૂ થાય. તો આ વિરોધી કહેવાય કે પૂરક કહેવાય? આ પૂરક છે, આ જરૂરી છે. બોલી કે સૂર્ય ઉગે, અરે બાપાને માલ થાય. સૂર્ય કદી ઉગતો જ નથી, આ ડામચીઓ ફરે. ના ના, કે ઉગ્યો ને આઠમ્યો, બાપાને માલ થાય. સૂર્ય એક દોરો ખસે તો આ પૃથ્વી સળગી જાય. સૂર્ય અહીં છે, પૃથ્વી અહીં છે. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે એટલે દિવસ રાત થાય, અને સૂર્યની આજુબાજુ ફરે 365 દિવસમાં, એટલે ઋતુઓ બદલે. મારા બેટા કે આ ફરે છે. બોલો, જે સ્થિર છે ફરતું બતાવે, અને ફરતું હોય સ્થિર બતાવે, એનું નામ શિક્ષણ. સવાલ એ છે, અને એટલે મા બાપ તમે બધા છોકરાઓ શું કહો? વહેલા ઉઠો, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. આ ચાની લારીવાળા અને પેપર વેચવાવાળા 4 વાગે ઉઠે છે. ગરીબ ને ગરીબ, કેમ કે સૂરજ ઉગતો જ નથી. આખું જુદો પરસેપ્શન છે જિંદગીને જોવાનું. આ તો કોઈ જન્મે તો હેપી બર્થડે, અને કોઈ મરિયમમાં બાપા ગયા. અલા, ઘરમાં 2 જન્મે ને 2 મરે. આ આવન જાવન ચાલુ રહે છે. હું એ જ માણસ છું, ઘરમાં બૈરું નતું સાંભળતું, આજે કરોડો લોકો સાંભળે. કોઈ ઝાડ નીચે મને જ્ઞાન નથી થયું. આ સમય સાથે જીવતા શીખવાડે શિક્ષક. તમે આ હસો તો કેવા આમ ફેર એન્ડ લવલી જેવા લાગો છો. અને હમણાં બહાર જશે ને, જમવાનું કઈ બાજુ છે, ચાવી ક્યાં ગઈ, પેલી ક્યાં ગઈ, ચિંતા. બોસ ઘુમાય ફોટો હસતો આવે ને, એનું નામ સફળતા. પથારી પડો 2 મિનિટમાં ઊંઘ આવી જાય ને, આનું નામ સફળતા. અને આ કેવી રીતે થાય એ હું આજે તમને કહેવા આવ્યો છું. અને એ તમે પાસ ઓન કરજો તમારી સામે બેઠેલા વિદ્યાર્થીઓને, કે હું બધે તો નહીં પહોંચી શકું. પહેલા તો બાળકને કદી એમ ના લાગવું છે કે તમે એને શિખામણ આપો છો. આ દુનિયામાં સૌથી વધુ શિખામણો અપાય છે અને સૌથી ઓછી લેવાય છે. કે આપવા લેવા વાળા 2 સમજે, કાં તો બીજા માટે ઠોકે જ જાય. લો તું લે થોડી. હું હમણાં અહીંયા આવતો હતો, અહીંયા પાનના ગલ્લા પાસે 2 કદાચ શિક્ષકો જ હશે. આટલે પેન્ટ પહેરેલું. મેં તો સાહેબ આ શું છે? મને કે લો વેસ્ટ. મેં તો સાહેબ વેસ્ટ જ નથી, આ ખેંચો તો ઉતરી જાય. કૂતરું પાછળ પડત કે લકડી જાય. અને પછી ક્લાસમાં ભણાવે. વિવેકાનંદે કહ્યું છે, ઉઠો જાગો, ધ્યેય પ્રાપ્ત. ઉઠાડે કોણ, ધ્યેય કોણ બતાવે, અને ક્યાં મંડ્યા રહેવાનું. સાહેબ એક દિલની વાત કરું, શિક્ષક અને શિક્ષિકાઓ હીરો હિરોઈન જેવા હોવા જોઈએ. 45 મિનિટ જોવા તો ગમવા જોઈએ તમે. આ તો વધી ગયું, હે બેસી જા. આમ એન્ટ્રી મારો છોકરાને થોડી કે આજે બેને આ જ સાડી પહેરીને આવશે એમ. આની મજા છે. હવે એ સમય ગયો કે ગુરુ શિષ્ય પહેલા હતો, કે ગુરુ ફી નતો લેતો, શિષ્ય કશું ચૂકવતો નતો. અત્યારે તમે ફી લો છો, તમે પગાર લો છો. હવે ગ્રાહક વેપારી થઈ ગયો છે. બિલકુલ માઇન્ડસેટ તમે એ ધુમાડો કાઢી નાખો કે તમે ગુરુ છો. હવે ગ્રાહક વેપારી છે. તો આ મારો ગ્રાહક બિલકુલ ખુશ હોવો જોઈએ. મારા ગ્રાહકને ગમે એ રીતે મારું વર્તન હોવું. હવે આખું ડાયનોસોર જેવા પ્રાણીઓ મરી કેમ ગયા? સમય સાથે પરિવર્તન કર્યું નહીં. તમારે વિદ્યાર્થીને ખભે હાથ મૂકવો પડશે. બોલ દોસ્ત શું હતું? ના ના, કે આપણી ઇજ્જત. હલા ભાઈ 5 લાખ લઈ જાય ને ખબર પડે ઇજ્જત કોને કહેવાય. આને ગળે લગાવ.
વિદ્યાર્થીને એમ થવો છે કે આ બહેનનો કે આ સાહેબનું તો એક લેક્ચર મિસ નથી કર્યું. સાહેબ બહુ નમ્રતાથી કહું છું, 10,000 લોકો સાંભળવા આવે છે. હવે તો ઓડિટોરિયમમાં નથી થતા પ્રોગ્રામ, મંડપ બાંધે લોકો 5-5 લાખ. ગામની ડોસીઓ, આમ 94 વર્ષના ડોસી આમ સાયકલ પર પેલા ભાઈ ટાલિયાન હોંભળવો છે. મેં કીધું આપણો તો ધક્કો સફળ થઈ ગયો છે. તો હું કોઈ કોમેડી નથી કરતો કે મનોરંજન કે ગીતો કે દું, પણ એક શબ્દોની તાકાત હોય છે અને શિક્ષક સારું બોલી શકે છે. માટે શિક્ષક જો અંદરથી સ્ટ્રોંગ હશે તો એ જે ડિલિવરી કરશે એની જબરજસ્ત ઇમ્પેક્ટ આવશે વિદ્યાર્થીઓ ઉપરથી. અને આ કામ આપ સૌ કરો તો એક નવયુગ સ્કૂલથી એવી શરૂઆત થાય કે આજે બેસ્ટ શિક્ષકનો એવોર્ડ હોય ત્યારે આપણી સ્કૂલ પાસે જ આવવો જોઈએ. એ વિદ્યાર્થીઓ દ્વારા માઉથ પબ્લિસિટી. મારે નવયુગ સ્કૂલથી બીજું કોઈ પર્સનલી કોઈ લેવા દેવા નથી, પણ હું એવું ચાહું છું કે એક માણસ આટલા વક્તાઓને, બહુ ઓછી સ્કૂલો કદાચ 2-3 દિવસ આવા સેશન કરતા હશે, આજે લોકોને બોલાવતા હશે. આજે 1500 ફોર્મ પડે, એમાંથી સિલેક્ટ કરવું કે અહીંયા જવું, આ તરીકે જવું, બહુ અઘરું કામ છે. પણ હું તમને એમ કહું છું કે શિક્ષક એને કહેવાય કે હવે હું જે આગળ વાત કરું છું એ તમારો સ્વભાવ બની જાય અને પછી તમે જુઓ શું ઇમ્પેક્ટ પડે. બોસ, તમે સ્કૂલમાં પ્રાર્થના કરાવો છો, તમે સ્ટેજ પર હોય, સામે બધા છોકરા બેસી જાઓ, પછી સ્ટેજ પર એક બેન આવે, થોડા જાડા પાડા હોય, પ્રાર્થના, આંખો બંધ, એટલે ખુલ્લી રાખી ના થાય કે ના થાય? આંખો બંધ કરો એટલે ના દેખવાનું દેખાય, ખરી જુઓ. એટલે ખુલ્લી રાખે તો માતાજી દેખાય, દીવો દેખાય, પેલી બેન દેખાય, પેલો ઢોલ વાળો દેખાય, ધ્યાન તો ત્યારે. આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, પણ પ્રાર્થના જેવી સરસ કરાવવાની છે કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ સાલું શીખવાડી. માઇકના ઠેકાણા ના હોય, ખટારા જેવી પ્રાર્થના, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. હવે સાલું કયું ઊંડું અંધારું, કે ખોલો હાથ, મજા નહીં આવતી. અને એટલે તમે બધા જાઓ છો, સોમનાથ જાઓ છો, સ્વામિનારાયણ મંદિરમાં જાઓ છો, અમરનાથ, 5 કરોડની મૂર્તિ સામે જઈને તમે શું કરો છો? તો જગ મારવા ઘેર જ રહ્યું હતું ને. જો આંખો જ બંધ કરવી હતી તો અહીંયા આવ્યો શું કરવા? ભગવાન થોડો રજીસ્ટર લઈને બેઠો છે. પણ આ કન્ડિશનિંગ ખોટું થયું છે કે ભગવાન સામે આંખો બંધ કરો, કે આપણે ચોર છીએ, પાપી છીએ, માટે એની જોડે આંખ મેળવી શકીએ નહીં. ખરેખર જવાનું આંખથી આંખ મિલાવવાની કે આવી ગયો છું બોસ. પણ આ તાકાતશાળી સ્કૂલમાં આપી નહીં. એ આંખો બંધ. પ્રાર્થનાના શબ્દો તો સમજાવો. હે જગત્રાતા વિશ્વ વિધાતા. શું ત્રાતા વિધાતા શું? હે જગત્રાતા એ બોલા ચાલો. અને એટલે ન આપણે મુસ્લિમો, તમે જુઓ, દરેક ધર્મો પાસેથી શીખવાની વસ્તુ છે. દરેક ધર્મો પાસેથી કંઈ, જૈન ધર્મ હોય, શીખ ધર્મ હોય, ઇસ્લામ હોય, કે શીખવાની વાત છે. આપણે આ મહત્વ જ ભૂલી ગયા. અને એટલે તમારો બાળક મંદિરમાં આવે છે ત્યારે રમતમાં ધ્યાન હોય છે, એને ઈશ્વરની મૂર્તિમાં ધ્યાન નથી, કે એને શીખવાડ્યું કે આંખો બંધ, તો કે એ તો ઘેરે બંધ કરી લે છે માતાજી. એમ જીવન એવું જીવવાનું છે કે સફળતા જખ મારીને આવે. સફળતા માટે જે દોડો છો ને, જે શીખવાનો છો, એ ખોટું છે. પૈસો અને સેક્સ એ બાય પ્રોડક્ટ છે, મેઇન પ્રોડક્ટ છે જ નહીં. અને પૈસા અને સેક્સમાં તાકાત હોત તો બૌદ્ધ અને મહાવીરે છોડ્યા જ ના. જરૂરી કેટલા જોઈએ? મારી જોડે 4 મર્સિડીઝ છે, મસ્ત ઘર છે, પેન્ટ હાઉસમાં રહું છું, બસ મામન ખુશ. સાલા સાયકલ લઈને ફરતા હતા, ક્યારે પેપરમાં ફોટો આવી જશે, ગયો જીવી લો. મેં તો સંડાસમાં બી એસી લગાવ્યા છો. મેં તો હલા જીવી લો, ભગવાન પાછું લઈ લેતો હે ને. પાછો કે હલો વાપરતો નથી. પાપ અને પુણ્યના નામે તમે વિદ્યાર્થીઓને ડફોલ બનાવો છો. ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય. પાપ અને પુણ્ય એટલે શું? સાચી વ્યાખ્યા કહું, આ બધું કહીને હું તમને એ કહેવા માંગુ, એક સારો વ્યક્તિ, એક સારો શિક્ષક આ પ્રમાણે જીવે તો ઓટોમેટિક એની ઓરા બને છે, અને ઓરા કરોડો લોકોને અસર કરે છે. આજે મને 1.5 કરોડ લોકો યુટ્યુબ પર સાંભળે. હું કોઈ જ્ઞાની થોડો છું, બાપજી થોડો છું. દિવસમાં 4-5 ગાળો બોલી જતો હોઈશ, કોઈ સાઈડ ઉપર ઊભો હતો. સવાલ શું છે? જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. આપણું ધાર્યું થાય, આપણે ખુશ. આપણું ધાર્યું ના થાય, ઈશ્વર ખુશ. આ ભરોસા સાથે તમે જીવો. અને એ જ હાસ્ય તમારા વિદ્યાર્થીઓ જોવે ને ત્યારે કહે કે મારે બનવું છે તો મારા પ્રોફેસર MV હાથી જેવું બનવું છે, મારે બનવું છે મારા પ્રોફેસર RC ભટ્ટ જેવું બનવું છે, મારે બનવું છે મારા ભાવસાર સાહેબ જેવું બનવું. આ મારા ડ્રીમ, મારા આઈડિયલ, મારા ટીચર્સ હતા. અને એટલે એક સંજય રાવલ તૈયાર થયો. ઘણા બધા શિક્ષકોનો રોલ હોય છે. તો તમે પણ આ જો કરી શકો તો બહુ સરસ
પરિણામ આવે. પાપ અને પુણ્ય એટલે શું? જો તમે અહીંયા આવ્યા તો બધા કબાટમાં 3-4 ડ્રેસ ચેક કર્યા છે કે આ પહેરું, આ પહેરું, ના ના. અને લગ્નમાં જાય હસબન્ડ વાઈફ તો બાપા આખો રૂમ ભરાઈ જાય, અને પછી તૈયાર થાય, અને પછી હસબન્ડ વાઈફ લગ્નમાં જાય. ઘણી વાર તો મારી વાઈફને જોઈને મને એમ થાય મારું બેડું છે બીજાનું છે. અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. એ જ ઉડા કલરનો ગાઉન 2 વર્ષથી પહેરે, આપણે ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, મોજામાંથી અંગૂઠો બહાર હોય. તમે જુઓ હસબન્ડ વાઈફ ઘરમાં એવા ગંધાતા રહે. આ ઝઘડા કેમ થાય? એમ જ થાય. બહેનો સિરિયલો જોઈને એટલું તો શીખો કે ઘરમાં મસ્ત રહેવાનું. મારા લગ્ન થયા મારી વાઈફને મેં તું પલ્લવી ઘરમાં જ નવા કપડાં પહેર રોજ. મને કે કેમ? મેં તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? 32 વર્ષે હજી બદલી નથી મેં, એ જ રાખી છે. આ તો બહાર જાય એટલે હિરોઈન. સંજય બધું જીવન બીજાને બતાવવા જીવીએ છીએ. સંજય બી ઘરે આવે તો નવા કપડા એ પેલા કાર્ડ બોન ચાઇના દુબઈ, આપણે હાલા કારનો તૂટેલી પીતા હોય. સંજય બી આવે તો નવી ચાદર, આપણે હાલા ફાટેલીમાં ઊંઘી. સંજય બી આવે તો નવી ક્રોકરી ગોઠવે, આપણે હાલે એક તાંબા પિત્તળની થાળીમાં કલાઈ કરીને ખાઈએ. આપણા ઘરે તો આજે બી કશું નતું ને ત્યારે નીચે બેસતો પણ નવી થાળી, નવો જ ગ્લાસ, નવી ચમચી, નેપકિન લગાવવાનો. પાપ અને પુણ્યની એક જ લીટીની વ્યાખ્યા છે ગુરુજીઓ. જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો ને પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે. તમે મને કપડાં ગમે છે, મારે પહેરવા છે તો એ પુણ્ય છે, પણ મારે કોઈને ઇમ્પ્રેસ કરવા પહેરવા છે તે પાપ બની જાય. નાનામાં નાની ક્રિયાઓ તમે પોતાની જાત માટે કરો તો એ પુણ્ય છે, બીજાને બતાવવા કરો તો એ પાપ છે. પ્રાર્થના આવી રીતે કરવી પાપ. આ બધી વાતોના કોન્ફિડન્સ વાળો માણસ જ્યારે ક્લાસમાં એન્ટ્રી મારે છે ને, તમારે જઈને ડસ્ટર પછાડવું પડે, છોકરાઓ ચૂપ થાય ને તે તમારી નિષ્ફળતા છે. પણ તમે એન્ટ્રી મારો, છોકરા રિસ્પેક્ટથી ચૂપ થઈને ઊભા થાય ને એ તમારી સફળતા છે. અને એને આવા શિક્ષકો ગમે છે. એટલે થોડીક પાયાની વાતો હું માનું કે આપણે ચર્ચા કરી લઈએ. અને એ ચીજો જો તમે કરતા હશો, હું એવું માનું છું કે એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ. તમે બોલો છો એના કરતાં તમે શું કરો છો એ વધારે મહત્વનું. 1984માં મારું 12મું થયું. 12મું જ થયું સાલું. મેં સાયન્સ રાખ્યું, કીધું ડૉક્ટર થઈ ગયું, ગરીબી દૂર થઈ જાય. બધું ગોખી માર્યું. એને સોડિયમ, કે પોટેશિયમ, NH4, H હાઇડ્રોજન, સિલ્વર, Hg, મર્ક્યુરી, સુપર, સિલ ક્લોરાઇડ, BR, બ્રોમાઇડ, આયોડાઇડ, NO2 નાઇટ્રેટ, સિલ ક્લોરાઇડ. અમને હજુ આવડે છે. 4 માર્ક્સ આવ્યા હતા કેમિસ્ટ્રી. ચેક રિટર્ન. એન્યુઅલ એક્ઝામ આપી. અમે 200માંથી 20 વિદ્યાર્થીઓ સ્કૂલના ટોપર. એમાં એ 20માં હું 1 થી 3માં આવું. બધું જ બાયોલોજી, ફ્રોગ ડિસેક્શન, x² + y² x² 2x બધું મોઢે આવડે. સાઇન સ્ક્વેર થીટા + કોસ સ્ક્વેર થીટા, ટેન સ્ક્વેર થીટા બધું આવડે. 54% આવ્યા. કેટલા? 1984માં સંજય રાવલને 54% કેમ આવ્યા? ત્યારે અમારા ઘણા બધા શિક્ષકો કે હું કહેતો તો સલાહ તું ગધેડા જ ચારવાનો છે. ત્યારે મારા મેથેમેટિક્સના સાહેબે કીધું, કરણ સાહેબે, સંજય પાસ થઈ ગયો ને તારા માટે એ કાફી છે. અને હું ઘરે ગયો અને આખી વાત નથી કરતો કે દિવસ પૂરો થશે, પણ 1984માં સંજય રાવલને 54% કેમ આવ્યા ખબર છે? કેમ કે આજે 8મી જૂને મારે અહીંયા સેમિનાર કરવા આવવાનું હતું, એટલે 54% આવ્યા. ભગવાનને 30 વર્ષ પહેલા ખબર હતી કે આ ટાલિયાને ડોક્ટર નથી બનાવવાનો અને સ્પીકર બનાવવાનો છે. આની જોડે 1000 કરોડની યુનિવર્સિટી. આની સામે તમે એને એમ કહો છો સાલા તું તો હતો જ આવો, તું નકામો છે. અરે પિસ્તોલ છે, તોપ છે, એનું પિક્ચર રિલીઝ મોડું થવાનું છે. પેલાનું આજે થઈ ગયું 94% આવ્યું, એટલે આનું 54 આવ્યા તો મોડું થશે. આ તમે છો કે જે તાકાત આપી શકો. જે થાય તે સારા માટે. એક્સેપ્ટન્સ. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. આપણા પ્લાન કરતા ઈશ્વરના પ્લાન મોટા છે. તમારે ઘરે પ્રોબ્લેમ હોય, હસબન્ડનો પ્રોબ્લેમ હોય, મા બાપનો પ્રોબ્લેમ હોય, અપડાઉન, અને એ તમે આવીને ક્લાસમાં બતાવો. અને તમે કહો આજે તો મારો મૂડ ખરાબ છે, લેક્ચર નહીં લેવાય. અને આજે તો ડબલ સારું લેવાશે કે આજે મૂડ ખરાબ છે, માટે મૂડ હરખો કરવા માટે આનો ઉપયોગ કરીશ. આવા શિક્ષકો ક્યાંથી લાવીશું? અને એ તમે જાતે બની શકશો. ઈંડું હોય ને, ઈંડું એ જાતે ફૂટે તો બચ્ચું જન્મે કે બહારથી ફોડો તો બચ્ચું જન્મે? જાતે ફૂટે. કેરીની ગોટલી જમીનમાં તોડી નાખો તો આંબો ઉગે, કે પેક ને પેક જ નાખો તો આંબો ઉગે?
તો એમ તમે ને હું જાતે ફૂટીએ તો પરિણામ આવે કે કોઈ ફોડે તો પાવે? હું ઈશ્વરની કૃપાથી બહુ કમાયો, નામ, ઇજ્જત, પૈસા. તો જ્યાં જઉં ત્યાં બધા પૂછે, સાહેબ તમે આટલા બધા પૈસા કેવી રીતે કમાયા? મેં કીધું બેંક લૂંટી. ઘણા સાહેબ અમારે શું છે, મોરબી જેવા નાના વિસ્તારમાંથી આવીએ, અમારે કોઈ સપોર્ટ નથી. તને હાલાત ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને તો એને ભિખારી કરે એવી નોટ છે. તારે હાલાકી કરવું જ નથી. બસ સ્ટેન્ડ પર બૂટ પોલિશ કરી છે સાહેબ, પાલનપુરના. ઝેરોક્સો કાઢી છે, જીપો ચલાવી. આઈ વોઝ લિટરલી વેઇટેડ ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ ફ્રોમ 84 to 87. બ્રાહ્મણનો છોકરો છું. સંડાસ બાથરૂમ 3 વર્ષ સાફ કર્યા. કોઈ કામ નાનું નથી હોતું, પણ હાવ નવરા બેસી રહ્યું ને એ સૌથી નાનું કામ હોય. એક મિનિટનો ઉપયોગ. નરેન્દ્રભાઈને તમને મને 24 કલાક હરખા મળ્યા છે. આ નરેન્દ્રભાઈને કેટલા ટેન્શન હશે, ઓય હળગેન હે, પેલા ઓમ કેન, પેલા અહીં કેન. અને આપણે તો, હું તો કંટાળી ગઈ. અરે સંજયભાઈ તમે ફિલોસોફી મારો, અમારી જગ્યાએ આવો. ભાઈ ત્યાંથી જ અહીંયા આવ્યો છું, સીધો નથી ટપક્યો અહીંયા. અને સહન ના થાય પ્લગમાં આંગળી ઘાલ દેવાની. શિક્ષકોને એક વાત કહું છું, તમે તકલીફમાં છો, તમે મુસીબતમાં છો, તમે પ્રોબ્લેમમાં છો, કદી કોઈને કહેતા નહીં, કેમ કે તૂટેલા ઘરની ઈંટો પણ લોકો લઈ જાય છે. બોસ, તૂટેલા ઘરની ઈંટો પણ લોકો. સરદાર પટેલને કોર્ટમાં ફોન આવ્યો, કેસ ચાલે છે જોરદાર. તાર આવ્યો, તાર વાંચીને ખિસ્સામાં મૂક્યો. 2.5 કલાક સરદાર પટેલે આર્ગ્યુમેન્ટ કરી અને 2.5 કલાક પછી જઈને સોફામાં 12 રૂમમાં બેઠા. ત્યારે પેલો સામેવાળાએ પૂછ્યું શું હતું પટેલ? તો કે વાઈફ ગુજરી ગઈ. અને ત્યારે 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બને છે. રવિ તમે છે ને, કેટલા લોકોએ 100 થી વધુ ચોપડીઓ વાંચી હશે? જસ્ટ રેઝ યોર હેન્ડ. લગભગ કોઈ નહીં હોય, હે ને? શિક્ષક વિદ્યાર્થીથી 1 દિવસથી 1 કલાક હોશિયાર છે. ગૂગલ આવી ગયું છે બોસ, સીરી આવી ગયું છે. તમારું બધું જ કામ ઓનલાઈન થઈ શકવાનું છે. પણ આ કામ જે તમે કરી શકશો ને, એ કોઈ સિલેબસ કરી શકશે નહીં. તમે એક ઓનલાઈન શર્ટ ખરીદો અને એક સ્ટોરમાં જઈને ખરીદો, બેમાં ફરક કે નહીં? પેલા આમ સાઇઝ હોય, કલર હોય, ફેબ્રિક બધું લખ્યું હોય, પણ આવે ત્યારે હાલો આ તો કોલર બરાબર નથી, હે ને? અથવા તો કપડું હાલું લાગતું તેવું નથી. એટલું સ્ટોરમાં જાઓ તો એને અડો, એને ટચ કરો. તો તમારું કામ છે વિદ્યાર્થીને ટચ કરવાનું, હે ને? એ ઓનલાઈનમાં ક્યારેય નહીં આવે. એટલે શિક્ષણનું મહત્વ આજીવન રહેવાનું છે. પણ એવા શિક્ષકો હશે કે જે 10 સંજય રાવલો બજારમાં ફેંકશે. તમે વિચાર કરો આ દેશમાં શું ક્રાંતિ થઈ શકે. અને એ કયો શિક્ષક નાખી શકે જે પોતે આમ જીવતો હોય, સ્થિત પ્રજ્ઞ હોય કે હું શિક્ષક બન્યો છું તો હું કોઈ શિક્ષણ સિવાયનું બીજું કામ નહીં કરું. મારું ઘર આ 10,000માં જ ચલાવવાનું છે, 20,000માં ચલાવવાનું છે. આ પાવર સાથે તમે જીવશો ને સાહેબ, તમને કહું, ગમે ત્યારે તડકો આવી જાય ને, ગમે ત્યારે છાંયડો થઈ જાય, ગમે ત્યારે વાદળો આવી જાય, તો તમારા ને મારા જીવનમાં પણ ગમે ત્યારે ઈશ્વર જે આખી પૃથ્વીનું વાતાવરણ બદલી શકે ને, એ તમારું મારું બદલી શકે. પણ આ ભરોસો નથી. આપણને તો આપણી પર નથી, વળી એની પર તો ક્યાંથી હોય? એમ તો જોયો જ નથી. અને એટલે હું એવું માનું છું કે જે ક્લાસમાં બેઠા બેઠા આપણે સ્વિમિંગ શીખવાડીએ છીએ, ક્લાસમાં બેઠા બેઠા ઘોડેસવારી શીખવાડીએ છીએ, ઘોડો પકડવાનો, લગામ આમ કરવાની, અહીં પગ ફસાવાનો, અહીં ચડવાનું, ત્યાં જાય એટલે પડે ઘોડો લઈને હાથે. પ્રેક્ટિકલ નોલેજ. અને એનો સમય હવે આવી ગયો છે. અને એ જે નવી શિક્ષણ પદ્ધતિ આવી છે 5+3+3+4, મેં ખૂબ મેલ કર્યા છે જાવડેકરજીને. ખૂબ બધી આ સ્કિલ ડેવલપમેન્ટ માટે કામ કર્યું છે. સરકાર સાથે લડ્યો છું. સરકારે મને માઇનસમાં મૂકી દીધું, બ્લેક લિસ્ટમાં. આ તો નકામો છે. મેં કીધું ગમે તે હોય, કોઈ કે તો બોલવું પડશે. ને આજે બધી ચીજો ઇમ્પ્લિમેન્ટ થઈ રહી છે. પણ એવા સમયે સિલેબસની સાથે આધ્યાત્મિકતા, સિલેબસની સાથે રિયાલિટી ઓફ લાઈફ સાથે તમે જીવો અને એ વિદ્યાર્થી જોશે અને એ વિદ્યાર્થીમાં જે જબરજસ્ત ક્રાંતિ આવશે ને, યુ વોન્ટ બિલીવ કે તમે કયા લેવલનું કામ કરી શકો. હું તો ભલે અહીંયા નવયુગના ઓનરને બધા બેઠા, હું તો માનું છું દરેક શિક્ષકની એક નવયુગ સ્કૂલ બને. હું એ માણસ છું. મને વ્યક્તિના વિકાસમાં રસ છે, સંસ્થાના વિકાસમાં નથી. અને એ વ્યક્તિનો વિકાસ ક્યારે થાય? જ્યારે એનામાં ઈશ્વર કંઈ તત્વ દેખે, સત્વ દેખે. ત્યારે સિંહનું દૂધ હોય ને, સિંહણનું દૂધ એ સોનાના પાત્રમાં રહે, તાંબા પિત્તળમાં ના રહે. ભગવાન આપણી પરીક્ષા કરે કે આને હાલ સ્કૂટર હલાય કે મર્સિડીઝ હલાય. તો જો એની પરીક્ષા ફેલ તો સ્કૂટર જ હોય, કીકો મારવી પડે વાંકો કરી. અને અમારા જેવા હાવ ડબ્બાઓ સાલા મર્સિડીઝમાં ફરે. હું હમણાં અમેરિકા ગયો તો વિમાનમાં બેઠો,
તો પેલી એર હોસ્ટેસ કે મેં આઈ હેલ્પ યુ? મેં બેન બેહવા દેજે શાંતિથી થોડી વાર. મેં ચાલો, આપણી પાસે સાયકલ હતી, આપણે વેઇટરની નોકરી કરવા જતા હતા, અને આજે કરોડો રૂપિયાની આપણી હોટલ, સ્ટોર, કન્સ્ટ્રક્શનની સાઇટ ચાલે. હું તો એ જ છું. પણ મેં દિવસે દિવસે મારી જાતને બરાબર તપાવી, મારી જાતને ઘસી. સમાજે મને ધક્કા માર્યા, તે ધક્કાને ખાધા. માન, સન્માન, અપમાનનું સહન છોડીને એ બધાથી ઉપર ઈશ્વરે મને કોઈ સરસ કામ કરવા માટે આ પૃથ્વી પર મોકલ્યો છે. એક જ ધ્યેય મારા જીવનનો છે. એવું તમે બધા નક્કી કરો ને, ત્યારે સાહેબ તમને ખબર નથી પૈસો ક્યાંથી તમારી જોડે આવી જશે. તમારા દીકરા દીકરીઓ એવા નીકળશે, તમારા જમાઈ એવા નીકળશે, તમારી આજુબાજુમાં કોઈ એવું નીકળશે કે તમને કહેશે કે તું આવી જા. આ જાદુ છે. પણ આ આપણને શ્રદ્ધા નથી, અને એટલે આપણી પ્રગતિ થતી નથી. ને આપણે ક્લાસમાં હોઈએ કે ઘેર હોઈએ કે લગ્નમાં હોઈએ ને, પેજ નંબર 44 સાઇન થીટા પ્લસ કોને, સામે લાશો બેઠી હોય ને, એક લાશ ભણાવતી હોય ને, સામે 40 લાશો બેઠી હોય. રામ બોલો ભાઈ રામ. જે શિક્ષણ મને અન્યાય સામે બોલતો ના કરે, જે શિક્ષણ મને પગ પર ઊભો ના કરે, એવું શિક્ષણનું કોઈ મહત્વ નથી. બંધાયેલા છે સ્કૂલના સિલેબસથી, સ્કૂલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી, મેનેજ આ બંધાયેલા છે. પણ એ બંધનો વચ્ચે બી આપણે આપણું તત્વ ખોલી અને ડિલિવરી કરશું ને, તો પરિણામ જબરજસ્ત આવશે. મારા 200થી વધુ સેમિનાર લોકોએ કેન્સલ કરાવ્યા છે જોડે રહી, કે આમ તો હાલ બોલાવાય જ નહીં, તાળા મરાવશે. મને ઘણીવાર લોકો બીજી વાર નથી બોલાવતા, પૂરું કરીને જવું. આપણો ક્યાં ધંધો છે? પણ જે કરંજિયા સાહેબ છે, એમને અમને જ્ઞાનોત્સવ જ્યારથી થાય છે, જો કેટલું સરસ માણસ કામ કરે. તો મને થયું કે નહીં, હું આજે ગમે તે થાય, હું બીમાર છું, ગમે તે, પણ હું જઈશ. અને હું ચાહું છું કે આવા સ્ટેજ પર જ આપણો જીવ જાય. હાલ આનાથી મોટું મોક્ષનું જગ્યા કઈ? આપણો ધર્મ નિભાવતા નિભાવતા જતા રહીએ આપણે. તમે ભગવાનને પ્રાર્થના કરજો, બોર્ડ પર લખાતા લખાતા કે ગયો. આવું થાય. ખાટલામાં પડ્યા આવીએ, લઈ લે. ભગવાન કે ત્યાં જ રહે, હજી જગ્યા નથી થઈ તારી. એ તો વિવેકાનંદને લે, ભગતસિંહને લે, હે ને, સિંધુને લે. તમને મન લઈ જઈને શું કરે? આપણે તો ત્યાં અમારી માંગે પૂરી કરો. ન પોસાય તો ઘસરકો કર્યા આગળ ખસી જવાનું, પણ છીએ ત્યાં સુધી આપણો રોલ મસ્ત ભજવવાનો. 400 રૂપિયાની નોકરી કરી, પણ 4000નું કામ કર્યું, અને એટલે આજે અહીંયા ઊભો છું. થોડીક પાયાની 4-5 નાનકડી વાતો, જે હું બધે એક જ વાત કહું છું, નવી વાત કશું હોતી નથી. પણ મને એમ થાય છે, ખીલી હોય ને, ખીલી, એના માથા ઉપર 10 ઘા મારો ને, આમ ખીલી છે ને તો પડી જાય અથવા વળી જાય, પણ દિવાલમાં બરાબર એના માથા પર ઘા મારી અને પછી એની પર 10 કિલો લટકાવો ને તો એ ખીલી વળે નહીં. એટલે એકની એક વાત આપણા મગજ પર હેમરિંગ થાય, અને એ આપણો સ્વભાવ બની જાય, અને પછી તમે જુઓ કે શું પ્રગતિ થાય. રોજના 2000 મેસેજ આવે છે ફોન પર, સંજયભાઈ જીવન બદલાઈ ગયું, સંજયભાઈ મજા આવી ગઈ. મને સારું એમ થાય કે મારું તો નહીં બદલાતું, આનું કંઈક બદલાયું. તમને ખબર નથી કે તમારા બોલવાથી, તમારા ઊભા રહેવાથી, તમારી એક સરસ રીતે વાત કરવાથી સામે શું ટ્રાન્સફોર્મેશન થાય તમને ખબર નથી. પણ ભૂખ્યા પેટે ભજન થાય. તમે મજામાં નહીં હોય તો તમે મજામાં કેવી રીતે રહો એની વાત આજે કરવા આવ્યો છું. 4-5 નાનકડી વાતો છે. 450 બાયોગ્રાફી વાંચી, અને એમાંથી હું જે કંઈ શીખ્યો એ તમારી જોડે શેર કરું છું. પહેલી વાત, એક સૂત્ર બનાવી દો. અહીંયા મેં તો મા બાપ લખ્યું છે, પણ બીજા પર લખાવાનું છે. જે કરો તે બેસ્ટ કરો. જે કરો, કપડાં પહેરવાના નહીં, બધું જ સવારથી ઉઠ્યા ત્યાંથી સાંજ સુધીની તમામ ક્રિયાઓ, બ્રશ કરવાનો મસ્ત કરવાનો, નાહવાનું તો જાણે ભગવાનને જળાભિષેક કરતા હોઈએ, શિવલિંગ પર સોમનાથ દાદાને પાણી ચડાવતા હોય, અથવા તો સ્વામિનારાયણ ભગવાનને, જે મસ્ત નાહવાનું. કસરત તો કરવાની જ, અડધો કલાક ધ્યાનમાં બેસવાનું. ધ્યાન એટલે એ નહીં સોફા પર બેસો, એ ધ્યાન જ કહેવાય. મસ્ત રીતે રોટલી નાસ્તો બનાવી દો, એ ધ્યાન જ કહેવાય. કોઈ એક કામ એવું કરવું જેમાં ઓતપ્રોત થઈ જવું અને એ કામ ભૂલી જઈએ, આને મોક્ષ કહેવાય. આમ તો બધું બીજે ચાલુ થઈ જશે, એવું કરતા નહીં, એ પછી થશે. પણ કોઈ કામ, કોઈ કસરત, કોઈ નાહવાનું, તૈયાર થવા અડધો કલાક આપવાનો. આ બોડી મસ્ત તૈયાર થવાનું, વાળ સ્પાઇકી રાખવાના, મસ્ત તૈયાર થવાનું. અમેરિકામાં તમે દરિયા કિનારે જાઓ ને, 85-90 વર્ષના માજી, ચામડી લટકી ગઈ હોય, કાન આટલે હોય, અહીંયા બધી કરચલીઓ પડી હોય. હેલો, ગુડ મોર્નિંગ. હાલો આપણે ગુડ મોર્નિંગ. હેલો, હેવ એની પ્રોબ્લેમ? ડોસી આપણને પૂછે પાછું, એમ થાય કિસ કરી દઈએ અને ગાલ પડી. અને અહીંયા તો આપણે 30-35 વર્ષના કોઈ બહેનને મળો ને, અમારે તો જીવન પતી ગયું.
બેન પ્લગમાં આંગળી ગાલ દો, ઘેર જવું જ નથી આપણે, ખોટું જીવન છે. જે કરો તે બેસ્ટ કરો. 11 વાગ્યાનો ટાઈમ છે, 11:15 હાજર થઈ જવા. 2000 થી વધુ સેમિનાર કર્યા, 1 મિનિટ મોડો નથી પહોંચતો, ઓન ટાઈમ પહોંચું. જે કરો તે બેસ્ટ કરો. આપણું ડસ્ટર અહીંયા જ, આપણા ચોપડા અહીંયા જ, આપણું ઘરમાં કપડાં અહીંયા જ, આપણું અહીં જ, આપણું વોલેટ 10ની 20ની 50ની 200ની હોય તો 2000ની લાઈન સરસ હોય. આધાર કાર્ડ, પેન કાર્ડ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ તો રાખવું જ નહીં. પછી પેલો આપણને હોતો હોય હે ને, હોય એટલું વાપરવું. ડેબિટ કાર્ડ રાખવું, બંધ થઈ જાય એટલે કે આ પતી ગયું ભાઈ, ચલો ઘેર. જે કરો તે બેસ્ટ કરો. છોકરાઓને શીખવાડો, 3 કલાક પેપર આપવું છે બેટા, લખાય કે ના લખાય, બેસ્ટ 3 કલાક. જેટલું ફાવે એટલું લખ. ના આવડે તોય 3 કલાક બેસ, આવડે તોય 3 કલાક બેસ. તમે લેક્ચર લો છો 45 મિનિટનું, ના લેવું તો કંઈ નહીં, પણ 1 મિનિટ ત્યાંથી નીકળ્યા પિસ્તોલ છૂટે એમ જવાનું. 2 લેક્ચર પછી ત્રીજું કેવી રીતે લેવાય, આ લોકો તો બધું ગોઠવી દે છે. એટલે પેલો મોડા આવે એટલે છોકરા સીધા બહાર, પછી બેન અંદર આવે એટલે છોકરાને બોલાય, એમાં 10 મિનિટ એમાં જાય, 10 મિનિટ બધા સટકાવવામાં જાય, 25 મિનિટ ભણાવે, એમાં છેલ્લી 5 મિનિટ તો પાછો રાહ જોતો કે લેક્ચર પતે તો જવું. અનુભવ છે, તમારી મને ખબર નથી. પણ જે શિક્ષકો, મને ખ્યાલ છે કે સાહેબ આવે ને પેલા ભાગ્ય જીવા, મેં બહાર નીકળી બહાર જ ક્યાં જાય બેટા, સાહેબ પાછા. આવા શિક્ષકોની જરૂર છે. જે કરો તે બેસ્ટ કરો. 400 રૂપિયામાં 4000નું કામ કર્યું વેઇટરમાં. મારી સાથેવાળા 3 જણા હજુ વેઇટર છે, 1 જણ ડ્રાઈવર છે, મારી પોતાની હોટલ છે મસ્ત. ભગવાનને પણ તમને જખ મારીને આપવું પડે, જખ મારીને આપવું પડે. તમને કહું છું સાહેબ, 20,000 પગાર હોય, 25,000 હોય, 10,000 ન પોસાદ આજે જ છોડી દેવાની. પણ જ્યાં સુધી કરીએ છીએ 20,000માં 40,000નું કામ કરવાનું. કે 20,000માં જે કરો છો ને એ તો મજૂરી છે, પણ 20,000 ઉપર જે કરો એ તમારા માટે. 20,000 સુધી તો નવયુગ માટે. 300 રૂપિયા દાનગી આપી, 300 ખાડો ખોદી આપવાનો, પણ 300 ઉપર કામ કરવું એ મારા માટે છે. એટલે 4,000માં 4,000નું કામ કર્યું. ઘડિયાળ નથી જોઈ, સમય નથી જોયો, નહીં ગમે તો છોડી દઈશ. સાહેબ તમને નવાઈ લાગશે, જે દિવસે મેં વેઇટરની નોકરી છોડીને એ દિવસે મારી હોટલ બંધ થઈ ગઈ, જે હોટલમાં નોકરી, અને આજની તારીખ સુધી એ હોટલ બંધ પડી છે. મારો બોસ કે આવી જાય, મેં તો હવે પતી ગયું બોસ, હવે બાપુ ખુદ બનાવશે. હે ને, મને બોલ્યા ગમે તેવું, એટલે મેં તો અપમાન સહન નહીં થાય ભાઈ, સમજ નથી, એ બધો આખો જુદો વિષય છે. પણ જે કરો તે બેસ્ટ કરો. તૈયાર થવાનું, મસ્ત કપડાં પહેરવાના, મસ્ત મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો શિક્ષકો બૂટ કાઢે ને, મરેલો જીવતો થઈ જાય. પછી કે સાલી ગંધ આવે, એટલે તારામાંથી જ આવે છે ભાઈ, બીજે ક્યાંયથી નથી આવે. જે કરો તે બેસ્ટ કરો. પિક્ચર જોવા જાઓ, સીટ પર ઊભાથી નાચવાનું. શિક્ષકે શું થઈ ગયું, ઝૂકેગા નહીં. આ તો પિક્ચર જોવા જાય ને તો જાણ કઠા મારો, એટલે અહીં તો હસ થોડો આમ ખુલ. ના ના, કોઈ વિદ્યાર્થી છે કેવું લાગશે, ટેન્શનમાં જ જીવતો હોય. અરે ભમાઈને સિસોટી મારી દેવાની, એમાં શું વાંધો છે. પણ જે કરો તે બેસ્ટ કરો. કચરો ફેંકીને કચરા પેટીમાં થોડો બહાર પડે તો લઈને અંદર, આટલું ધ્યાન. ઘરે જઈએ ચપ્પલ આમ સીધા જ કાઢવાના, જાણે ભગવાનની પાદુકા મૂકી. લીવ ઇન પ્રેઝન્સ. આનાથી શું સ્વભાવ આવે છે, આજમાં તમે જીવતા થઈ જશો. કપડાં સરસ, 2 જોડી કપડાં હોય, નોટ બિગ ડીલ. 1 જોડી કપડાં 3 વર્ષ કોલેજનું કર્યું છે, આજે 2 તિજોરીઓ ભરીને રાખું. પણ પૈસો ખિસ્સામાં હોય, મગજમાં આવે એ દાડે તકલીફ. એટલે જે કરો તે બેસ્ટ કરો. રાત્રે પથારીમાં સૂઈ જઈએ, એક સ્થળ તમને એમ થાય આ બધી ચીજોની શિક્ષણને શું ઘણો ફરક પડે. આ બધી ચીજો ધીરે ધીરે તમારા ચહેરા પર દેખાવા માંડશે. તમારા કપડાં, કોઈ ડૂચા, તો હું લોકોને ત્યાં જોઉં ને ડૂચા પડ્યા હોય, વાસણોના ઢગલા પડ્યા હોય, રસોડું પ્લેટફોર્મ હોય. અરે આપણે કચરો વાળીએ ને, આપણા જેવો કોઈ કચરો ના વાળી શકે. આપણે વાસણ ધોઈએ, આપણા જેવા કોઈ વાસણ ના એ કરી શકે. જમવાનું રાખ્યું છે આજે? રાખ્યું નથી? રાખ્યું? લગ્નમાં જાય ને આખી ડીશ ભરે. હા, હવે તો ભજીયા, સમોસા, રસ ખાય, કઢી ખાય, છાશ પીએ, આઈસ્ક્રીમ બી ખાય. એટલે ભિખારી 251માં કેટલું ખવાય? અને પછી કે ગેસ થઈ ગયો, સાલા બાટલો થઈ જશે, ગેસ નહીં તું આખો યાદ રાખજો.
ખાવાનું જેવી થાળી લીધી ને એવી ને એવી પાછી મૂકવાની, એક દાણો હેઠો મૂકવાનો નહીં. આટલું બેસ્ટ જમવાનું, ઘર હોય કે લગ્ન હોય, જે કરો તે બેસ્ટ કરો. જ્યારે તમે બધું બેસ્ટ કરો ને એટલે તમે શિક્ષકો જો એક ખાનગી વાત કરો, એક શબ્દ છે ઈમેલ, ઈ કોમર્સ. આ ઈ કેમ આવ્યો? જે ના આવ્યો, બી ના આવ્યો, એલ ના આવ્યો, એ ના આવ્યો, ઈ કેમ આવ્યો? કોઈ ખબર? ઈ એટલે ઈશ્વર, અને ઈશ્વર એટલે ઐશ્વર્ય, ને ઐશ્વર્ય એટલે બેસ્ટ. તમે જ્યારે બધું બેસ્ટ કરો ને એટલે ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે, હવે આને આપો, જેને તમે નસીબ કહો છો. ધેટ ઇઝ કોલ્ડ લક. તમારી બધું શ્રેષ્ઠ કરવાના એફર્ટને નસીબ કહેવાય છે. નસીબ વચ્ચે તંબુરો હોતું નથી, બનાવવું પડે. આ વાત તમારામાં આવી જાય, આપણા ચપ્પલ, આપણા બૂટ, આપણી દોરી લેસ મારી, આપણે સૂટ પહેર્યો, આપણે ટાઈ પહેરી હોય, આપણે સાડી પહેરી, બધું અપ ટુ ડેટ, 100માંથી 100 જ આવવા જોઈએ. સિમ્પ્લિસિટી, ભલે 2 જોડી કપડાં હોય પણ એ અપ ટુ ડેટ જ હોય. બટ અડધું સેટિંગ બહાર હોય, અડધું અહીંયા હોય, બૂટ આમ કરતાં કરતાં માસ્તરો આવતા હોય. એ નહીં, જે કરો તે બેસ્ટ કરો, આ પહેલો નિયમ. બીજી વાત, બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા, અંધશ્રદ્ધા નહીં, શ્રદ્ધા કે એ જે કરશે એ યોગ્ય કરશે. મેં મારો બધો પ્રયત્ન કર્યો, બધું બેસ્ટ કર્યું, હવે આખી જિંદગી શિક્ષક તો શિક્ષકમાં પૂરી કરીશ. પણ મને એની પર ભરોસો છે કે હું જેના માટે આ પૃથ્વી પર આવ્યો. તમને ખબર છે આપણે જન્મ્યા કેમ? રામ જાણે, મા બાપને ખબર. એવું નથી. વી આર હિયર ફોર અ રીઝન. આ દુનિયામાં પહેલા આપણી જગ્યા થાય છે, પછી આપણે પેદા થઈએ છીએ. એમને એમ નથી ટપકી જતા. આપણા જન્મ પહેલા માના આંચળમાં દૂધ આવી જાય છે. બોસ, ભગવાન કેટલું ધ્યાન રાખે તમે જુઓ. થોડાક મોટા થઈએ દાંત આવી જાય છે, જીભ ખેંચવી પડે દાંતથી, આવી જાય છે ને. થોડાક મોટા થઈએ નવયુગ જેવી સ્કૂલો બનેલી હોય, હે ને, સ્કૂલ બની ગઈ હોય, ભણવા માટે જગ્યા, કોલેજ બની ગઈ હોય. થોડાક મોટા થઈએ આઈ લવ યુ, લગ્ન થઈ જાય, ઈલું ઈલું કહો ના પ્યાર, લગ્ન કરે, બાઇક પર બેસાડી આખા મોરબીમાં ફરે, લાયો 6 મહિનામાં વ્યાજે પૈસા હોતો હોય, ખબર જ નહીં. હું અડધી વાતો કરીને છોડી દઈશ, એટલે બાકીનું તમારે ઘેર જઈને વિચારવાનું, પૂરું કરવાનું. કે બધું પૂરું કરવા જઈએ તો સાંજ પડી જાય. પણ જે કરો તે બેસ્ટ કરો, આ મારી વાત સૌથી પાયાની છે. પછી ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા. પ્રેમ કર્યો, પેલીએ ના પાડી, પેલાએ ના પાડી, સમજવાનું સારું પાત્ર મળશે. બીજી જગ્યાએ પ્રયત્ન કર્યો, જોબ નથી મળતો, કે આપણા દાણા પાણી અહીં જ લખેલા છે, અહીંયા બેસ્ટ કરીશ, કાલ સવારે છોડી દઈશ, પણ આજે અહીંયા રાજીનામું ના આપું ત્યાં સુધી મારા બાપની સંસ્થા છે એમ સમજીને કામ કરીશ. આવો તમારો સ્વભાવ બની જાય ને એ ઉપર લખાય છે. આ તમને ખબર નથી. અને એટલે સામાન્ય માણસ આખી જિંદગી સામાન્ય કેમ રહે છે? કેમ કે ખાલી જેટલું મળે એટલાથી ઓછું કામ કરે. અમારે ત્યાં લોકો મજૂરી કરવા આવે ને, ખાડો ખોદવા, તો 500 રૂપિયા દાનગી નક્કી કરે. 8 કલાક કામ કરવાનું, તો 10 વાગ્યાને બદલે તો 10:30 આવે. બધું મૂકે, ઘડિયાળ બડિયાળ કાઢે, 11 વગાડે, પછી 12 12:30 થાય એટલે ઘડિયાળમાં જોવા મળે, ખાવાનો ટાઈમ થઈ ગયો હોય, ખાવાનો ટાઈમ થઈ ગયો હોય. ખાવા બેસે, 1-1.5 કલાક ખાય, પછી આપણે કે ભાઈ હવે ચાલુ કર. ખાઈને કોમ થોડો થાય, પાછો થોડી વાર તગારું રાખીને સૂઈ જાય, વળી પાછો કામે લાગે. ચા મંગાવી છે કે નહીં આપણને પૂછ્યો, એટલે પાછી કે હા ભાઈ આવે છે 3 વાગે, એટલે ચા પીએ, અને 5 વાગ્યાથી ઘડિયાળ જોવે, ક્યારે 6 વાગે, 5:30 તો કોકડું મારીને રેડી, 500 રૂપિયા દે. એટલે કીધું 500માં કેટલો કોમ થાય? એ આખી જિંદગી મજૂરી કરે. અને મેં એવા લોકો જોયા છે, તમે ત્યાં જે મારુતિ નંદન બધી હોટલો જુઓ ને, ખોડિયાર ધાબા, એ માણસ રોટલી વણતો તો લારીમાં, કાલુપુર સ્ટેશન પર. આજે એના 60 આઉટલેટ છે, પણ એને જે કર્યું તે બેસ્ટ કર્યું. તમને કહું છું, નવયુગ સ્કૂલથી આપણે કંઈ લેવા દેવા નથી, પણ હું અહીંયા કામ કરું છું, હું મારું બેસ્ટ એફર્ટ કરીશ. હું રાત્રે પથારીમાં સૂઈ જાઉં તો મને એમ ના થવું જોઈએ કે મેં 99% કરીશ, 100%. અને એ આપણા ફાયદા છે. એટલે જે કરો તો બેસ્ટ કરો. અને બીજું, ઈશ્વર પર શ્રદ્ધા. મંદિરમાં જવાનું, ભીખ માંગવાની. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માંગે, આપણે મંદિરની મૂળ તો બધા. ઈશ્વર તો 100 રૂપિયા ઉપાડવા ને તો પહેલા 100 જમા કરાવવા પડે. બેલેન્સ ના બાપા મેનેજર હોય ને તોય ચેક રિટર્ન આવે. જમા તો કરાવો. તો જમા શું છે? તમને 20,000 પગાર છે, એના સિવાય તમે જે કરશો એ તમારું જમા થશે, એ તમને કામ આવશે.
આપણે નથી કહેતા પેઢીના પુણ્ય આડા આવે છે. તમે સારું કરશો, તમારો દીકરો એવો ધંધામાં નીકળી જશે, દીકરી એવા નીકળે, કોઈ જમાય, તમને ખબર નથી. તમે નહીં, તમે આખી જિંદગી શિક્ષક જ રહેશો, પ્રિન્સિપલે નહીં થાવ, પણ તમે જે બેસ્ટ પરફોર્મ કરશો એના જેવું મોટી કોઈ ફેક્ટરી નથી. કર્મને વાદી કારસ્તે માં ફલે શુકના. એ મનુષ્ય તું કર્મ કર, મહેનત તારા હાથમાં છે, ફળ મારા હાથમાં છે. એટલે એક શિક્ષકે તો કરવું જ નહીં, બધું એના હાથમાં. તો આપણે શું કરવા કરવું? એટલે એમ નહીં, જંગલનો રાજા સિંહ મોઢું ખુલ્લું રાખે, ધરણ મોઢામાં આવીએ. એ તો દોડવું પડે, પકડવું પડે, કર્મ તો કરવું પડશે. પણ એક શબ્દ છે કર્મ અને પ્રતિકર્મ. કર્મ એટલે શું ને, આપણે બધા છે ને કર્મ નથી કરતા, પ્રતિકર્મ કરીએ, અને એટલે પરિણામ મળતું નથી, અને ડિપ્રેશન, હતાશા આવે છે ને, દિવેલ પીધેલા પડીએ. તો કે હું તમને ગાળ બોલું, તમે મને ગાળ બોલશો, મેં તમને લાફો માર્યો, તમે મને ફેટ મારશો. તો આજે તરત થયું એ શું થયું? પ્રતિકર્મ થયું, રિએક્શન થયું. એક્શન કોને કહેવાય? હું તમને ગાળ બોલું, તમે વિચારો કે હાલા તાલિયા ગાળ કેમ બોલી, હે? પછી વિચારીને તમે જે કરો એ શું કહેવાય? કર્મ કહેવાય. એમ મને 20,000નો જોબ મળે છે, હું 20,000નું કામ કર્યું, તે પ્રતિકર્મ થયું. પણ હું વિચારું કે ચાલો 20,000 અહીંયા કરવા છે, આ બીજો ઓપ્શન નથી, તો લાવો અહીં 40,000નું કામ કરવા દે, 2 કલાક વધારે મથવા દે, બીજા કરતાં બેસ્ટ કરવા દે, મારા માટે. કોઈ જોવે કે ના જોવે, ભગવાનના CCTV કેમેરા ચાલુ છે. અને એટલે તો ઇસ્લામમાં તો ત્યાં સુધી કહ્યું છે કે તારા 2 ખભે 2 ફરિશ્તા છે. આકાશમાં નહીં, ખભે જ છે. પણ આ તો બેટા કે તેલ લેવા જાય, આપણે ચાલુ રાખો. ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા. અને ઈશ્વર કેવો છે? 10 માળના બિલ્ડિંગ પરથી આપણે બધા કૂદકો મારીએ, ખાલી. નરેન્દ્રભાઈ મોદી આવી ગયા, કૂદકો મારી બધા નીચે જ પડે. નરેન્દ્રભાઈ આમ ધીમે ધીમે પડે, 24માં પાછા આવશે, હે? અને એક ભિખારી તરત પડે. ગુરુત્વાકર્ષણ દેખાતું નથી પણ છે, બધા માટે કેવું છે? ઓક્સિજન દેખાતો નથી પણ છે, બધા માટે કેવો છે? મોબાઈલના તરંગો દેખાતા નથી પણ બધા માટે કેવા છે? હું મારી વાઈફને ફોન કરું, બીજાની વાઈફને લાગે સાચો નંબર હોય તો? ઘણા હોશિયાર હોય, મનીષ લખ્યું હોય ને મનીષાને લગાવતા હોય. એક ભાઈની જોડે હું બેઠો તો એના ફોનમાં રિંગ વાગે તો લે જ દેલા. મેં તું લઈ લે? મને કે ના. પછી મેં આમ જોયું તો લખેલું તોફાન. મેં તો કોનો? મને કે ઘેરથી આવ્યો. મજા કરે લોકો. જે કરો તે બેસ્ટ કરો. ખાલી સ્મશાનમાં જઈએ, સ્મશાનમાં જ જવાનું. પિક્ચર જોવા જઈએ, પિક્ચરમાં, ટૂરમાં જઈએ, મજા કરવાની. ક્લાસમાં ગયા, ભણાવવા જ જવાનું. જે કરીએ તે બેસ્ટ, અને પછી ઈશ્વર એનું જે પરિણામ આપે એ મંજૂર છે. આ ભરોસો કે ઈશ્વર બધા માટે સરખો છે, અને ઈશ્વર એક છે, નિત્ય, અખંડ, અનંત, અનાદિ, પૂર્ણ બ્રહ્મ સનાતન હૈ. આ ઈશ્વર છે અને એ એક જ છે. એને પહોંચવાના રસ્તા જુદા જુદા. આ જે લોકો બકવાસ કરે છે, મેં તો નરેન્દ્રભાઈને કીધું, મેં તો 15-20 જણાને ગાળ દો ને, અંદર બધી ફસાદ પૂરી થઈ જાય, દેશમાં શાંતિ થઈ જાય એકદમ ટોપ. એટલે ઈશ્વર એક છે, એને પહોંચવાના રસ્તા જુદા છે. પણ બધું કર્યા પછી મુસલમાનોનો અને હિન્દુઓનો ઓક્સિજન અલગ નથી, વરસાદ અલગ નથી, સ્વર્ગ નર્ક અલગ નથી, કશું અલગ છે નહીં. પણ જે કરો એનું પરિણામ ઈશ્વર આપણને, એવી સ્વયં સંચાલિત પ્રણાલી જે ઓટો મોડ પર છે, એટલે એમાં આપણે કંઈ અલગ ફિટ કરવાની જરૂર નથી. ત્રીજી વાત, હું આ શિક્ષકોના બેઝિક ગુણ તમને કહું છું. શિક્ષક એ જોઈન્ટ ફેમિલીમાં રહેતો હોવો જોઈએ. તમારી બદલી થાય, તમે બહારગામ જાઓ, તમે હસબન્ડ વાઈફ રહેવું પડે જુદું, પણ જોઈન્ટ આમ એક ઘરમાં નહીં, એ એના પરિવાર સાથે એની સામ્યતા બહુ બેસ્ટ હોવી જોઈએ. જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય, હે ને? એ જે શિક્ષક એના ભાઈનો નથી થયો, એ 50 વિદ્યાર્થીનો થાય કોઈ દિવસ. અને ત્યાં ગમે તેવો પ્રોબ્લેમ હોય, જે સમાધાન કરે છે, એને દુનિયામાં કોઈ દિવસ વાંધો આવતો નથી. મારો ભાઈ 2001ની સાલમાં એક્સિડન્ટમાં ગુજરી ગયો, પણ આજે એની 2 દીકરીઓ, દીકરો, મારી 2 દીકરી, દીકરો, મારી બા, મારા ભાભી, અમે એક ઘરમાં એક સાથે રહીએ છીએ. સાવરણીની સળીઓ ભેગી હોય ને તો કચરો કાઢે, પણ છૂટી પડી જાય તો ખુદ કચરો બની જાય. તમને બહેનો, દ્રાક્ષનો ઝુમકો 100 રૂપિયા કિલો વેચાય, પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ 10 રૂપિયા કિલો લે નહીં. ભેગા રહેવાની વેલ્યુ છે, સંયુક્ત પરિવારમાં રહેવાની વેલ્યુ છે. અને સૌથી મહત્વની વાત, તમારામાંથી કેટલા લોકો જ્યારે ઘરે હો, મા બાપ સાથે ત્યારે પગે લાગો છો? કેટલા લોકો લાગો છો? જસ્ટ રેઝ યોર હેન્ડ. ગુડ. ઓલમોસ્ટ 40%. તમારી જોડે એક ફોટો પડાવીશ. સારું કામ કરો. જે નથી લાગતા એને પ્રણામ કે તમે સાચું બોલ્યા. ઠાकुर टूट सकता है लेकिन झुक नहीं सकता, झुकेगा नहीं.
પાછા કોઈ વાર લાગે ને દિવાળી પર તો કીધું પેલી રિક્ષાને હેન્ડલ મારતા હોય ને, સાહેબ હું મંદિરમાં જતો નથી, દીવો અગરબત્તી કરતો નથી, પણ મારી 85 વર્ષની મારી માને હું પગે લાગ્યા વગર ઘરમાંથી નીકળતો નથી, અને ઘરમાં જોઈ એને પગે લાગ્યા વગર ઘરમાં જતો નથી. અને એનો આ પાવર છે, કોઈના બાપથી ડરતો નથી સારા, કે જીવતા જગદંબાને છોડી અને પથ્થરોમાં શોધશો ને તંબુરો નહીં મળે. તમારા કારણે તમારા મા બાપની આંખમાં આંસુ આવી ગયા ને બોસ, નરકમાં જગ્યા નહીં મળે. પણ ચાલો તમે સ્કૂલમાં બધું ઊંધું શીખવાડો છે. ચોપડીઓમાં પ્રતિજ્ઞા પત્ર આવે, પહેલા જ પત્તે ખબર, ભારત મારો દેશ છે, લગ્ન કરવા પાકિસ્તાન જવાનું. હું જો ગુજરાતનો સીએમ બન્યો ને, બનવાનો છો નક્કી કર્યું, કેમ બની ગયા. ભૂપેન્દ્રભાઈ એકદમ થઈ ગયા, આપણે બી થઈ ગયા, એમાં હું નવાઈ જાય. મોદી સાહેબ ફોન કરે તાલી આવી જાય. તો એક નિયમ લાવવાનો હતો, પેલું કાઢ નાખવું છે પ્રતિજ્ઞાપત્ર, ભારતમાં દેશ આ લાવવું છે, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. તો તમે શું કરી શકો? એ પ્રતિજ્ઞાપત્ર કાઢી નથી શકતા, પણ ત્યાં લગાવડાવો ચોપડીમાં અને આને બોલાવો. સાહેબ જર્મનીમાં સાયન્ટિફિકલી પ્રૂવ થયું છે વિથ મશીન કે વેન યુ બો ડાઉન યોર પેરેન્ટ્સ, એક જબરજસ્ત પોઝિટિવ એનર્જી પેદા થાય છે, જે દુનિયાની બુરાઈઓથી તમને બચાવે છે. અને સાહેબ બીજું કંઈ નહીં, મા બાપને પગે ના લાગીએ તો તેલ લેવા જવું, પણ સાલું કમસે કમ એવું કોઈ કામ તો ન થવું જોઈએ કે આપણા મા બાપને કોઈને પગે પડવા જવું પડે. એવું કામ તો ના જ થવું જોઈએ આપણાથી. અને આના માટે શું કરવું એ હું તમને કહું. આ ઓટોમેટિક થાય. મારી માએ મને નથી કીધું તું મને પગે લાગ, મારા શિક્ષકોએ નથી કીધું કે તું સંજય જ્યાં જ્યાં મારે આ વિશે વાતો કરજે. પણ એક અભણમાં સંજય રાવલ પેદા કરી શકે, એક 5-6 શિક્ષકો સંજય રાવલ પેદા કરી શકે. તમારામાંથી આ બધી ચીજો જો એનો ફેલાવો થાય, તમે વિચાર કરો, અને જેટલો તોફાની છોકરો, જેટલો ડબ્બો છોકરો હશે ને, એટલી પિસ્તોલ ટન હશે. આ તમે યાદ રાખજો. તમારી સ્કૂલના જે સૌથી તોફાની છોકરા, સૌથી ધમાલિયા છોકરા, સૌથી ડબ્બા છોકરા છે ને, એને આ બધી વાતોની જલ્દી અસર થશે. કઈ નહીં વાંધો બેટા, કા ના કે મમ્મીને પગે લાગીને આવજે, સજા કરવી તો આવી કરવી, ઘોડી પકડાવી ત્યાં ઘરે પગે લાગીને આવો, ફોટો સેલ્ફી લઈને આવજે. છોકરો ઘેર જઈને પગે લાગે ને, એ શું જેલા પૈસા નહીં મળે. એને બી સાલા વાલીઓ વાલ્મીકી ક્યાંથી થઈ ગયો. એ કે બેને એવી કીક મારી છે ને આજે. તમારા છોકરાઓને આ મા બાપને પગે લાગવાનો સસ્તો રસ્તો, એકદમ ઇઝી રસ્તો શીખવાડી દો, લાગતો થઈ જાય. એક વાક્ય છે, પહેલી નજરનો પ્રેમ, ખબર છે? ફર્સ્ટ સાઇટ ઓફ લવ એટલે શું? જોતા જ ગમી ગયું. મને તો પેલા બેન છોકરી જોતા જ ગમી ગઈ. મને તો છોકરા જોતા હું ગમે, બધું બરાબર હોય તો. કોઈને લૂલી લંગડી છોકરી ગમે? કોઈ છોકરો આમ પોલિયો થયો હોય, વ્હીલચેરમાં ફરતો કોઈ છોકરી એમ કે સ્ટીફન હોકિંગ્સ થશે, આ જ જોઈએ. ના ના સાહેબ, આ બધું બરાબર હોય. જે થાય ને પ્રેમ નથી, સેક્સ છે. અને સેક્સ બજારમાં પૈસાથી મળે બોસ. પણ પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? આઈ વિલ ટેલ યુ. જ્યારે માના પેટમાં હોઈએ ને 9 મહિના, માને ખબર નથી છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, મોટો થઈને કેવો નીકળશે, કેવી નીકળશે, સામે બોલશે નહીં બોલે, પગે કશું ખબર નથી. અને અભણમાં આપણા જન્મ પહેલા આપણને આવકારવા માટે લંગોટ બાળોતી અને ગોદડીઓ બનાવીને રાખે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય. અને એટલે એને પગે લાગવાનું છે આને પહેલા. અને એટલે હું કહું છું કે મા બાપથી મોટા મિત્રો આ દુનિયામાં પેદા નથી થયા. એક મા બાપ અને એક શિક્ષક, આ બે જ વ્યક્તિ ચાહે છે કે બાળકોની પ્રગતિ થાય. બાકી બધા કે આવી ગયા અમે અહીંયા, તું ક્યાં આગળ જાય? તમે હંમેશા ચાહશો કે મારા છોકરો પહેલો આવે, મારો છોકરો આગળ, બધામાં કે આગળ જાય. કોઈ નથી ચાહતું બોસ. એટલે તમારા માથે બહુ મોટી જવાબદારી છે. બાળકને શીખવાડો. તમારો બાળક, તમારો વિદ્યાર્થી મા બાપને પગે લાગતો જ હોવો જોઈએ. એની જોડે સેલ્ફી મંગાવો, એને ઇન્ટરનલ માર્ક આપો, જે લાલચ. એકવાર દારૂ મફત પીવડાવશો ને, એ પીતો થઈ ગયો પછી પૈસાથી ખરીદીને પીશે. જે કામ કરાવવું એ પેલા મફત કરાવો, એની કોસ્ટ ચૂકવો. એટલે મા બાપનું ખૂબ મહત્વ છે. આજે આપણે બધા સાહેબે આવું સરસ પ્રોગ્રામ કર્યો છે. અમે ઘણી વાર જ્ઞાનોત્સવ પણ મળ્યા પર્સનલી. જ્યારે મને મળ્યો ત્યારે મને એમ થયું કે કેટલો સૌમ્ય નમ્ર માણસ છે. હું કાલે એમના સાહેબના
ભૂલી ગયો નામ સાહેબ, દુષ્યંતભાઈના ઘરે જમવા ગયો. મને એટલી મજા આવી ગઈ, નીચે બેસી પલોઠી વાળીને ઘણા વર્ષે જમ્યો. મને કે ઘરે જમશો? અરે મેં કીધું ઘરે જમાડો તો બહાર ખાવું જ નથી, 20 દાડા બહારનું ખાઈને કંટાળી જવું છું. આવા શિક્ષકો હોય, આવા સંસ્કારી. હું એમ નથી કહેતો 3 બટન ખુલ્લા રાખે, નોટ બિગ ડીલ, પણ પાછળીઓ ના દેખાતી હોવી જોઈએ. ચાડિયા જેવો હોય શિક્ષક. મેં કમિંગ સર 2000 છાનો માણસ કર્યો આવું નથી. શિક્ષક ગણિતનો હોય, ભૂગોળનો હોય, ઇતિહાસનો હોય, પણ શિક્ષક એ અલગ જાતિ છે. શિક્ષક કદી વિષયનો ના હોય, શિક્ષક કદી ગુજરાતીનો ના હોય. શિક્ષક શિક્ષક જ હોય. શિક્ષક એટલે માસ્તર. માસ્તર એટલે જે માના સ્તર પર જઈને ભણાવે એ માસ્તર. આ પહેલા માસ્ટર શબ્દ એટલે હતો કે માના સ્તર પર જાય. માં શું કરે? મારે પણ માર ના ખાવા દે. આ બધું ભૂલી 2 વર્ષનો બીએડનો કોર્સ ને 1 વર્ષનો પીટીસીનો કોર્સ ને ભૂંગળા લઈ લઈને બહેનો આવી જાય. નહીં ચાલે. ચક્કી લાવી ચોખા ના બેન ઘેર જાન, તું હવે બહુ થઈ ગયું. આ ચક્કી ચોખાય તો દાંત વાળી કાઢ્યો. બદલવા પડશે આપણા બીએડના કોર્સ, આપણા પ્રી પીટીસીના, અને કરશું આપણે બધા ભેગા થઈને કરશું. પણ એક શિક્ષક, જર્મનીની એક સ્કૂલમાં એક કેસ ચાલ્યો અને એક માણસ દાખલ થયો અને એ ખૂણામાં ઊભો રહ્યો પાંજરાની પાસે. તો જજે પૂછ્યું કે તારો પ્રોફેશન શું છે? પેલો કે આઈ એમ ટીચર. પેલો જજ ઊભો થઈ ગયો કે ધો યુ આર અ ટીચર એન્ડ યુ આર ઇન ધ કોર્ટ. આ એનો ડાયલોગ હતો. અને એ જર્મની આખા દુનિયાના યહૂદીઓની પથારી ફેરવી શકે. હિટલર પોઝિટિવ નેગેટિવ જુદી વાત છે, પણ જે દેશ શિક્ષકોનું સન્માન કરે છે એ તો ઝાડ ગણે, તીર ગણે, વસ્તી ગણે. પ્રિન્સિપાલો તો 200 સહીઓ કરે, કારકુન જે પ્રિન્સિપાલ એ જ ખબર ના પડે. બધું બહુ મિસમેચ છે, પણ એમાં કામ કરવાનું છે. ફરિયાદો નથી કરવાની. આ દુનિયા અનંતકાળથી ભાઈ બધું સત્યું. અત્યારે ટોપ ટાઈમ છે હે ને. અત્યારે આના જેવો સારો ટાઈમ ભૂતકાળમાં હતો જ નહીં. ચાલો એક મેસેજ કરો ને કરોડો લોકોને પહોંચી જાય. પહેલાં તો ગાંધીજીએ કાગળ લખે ને વળી કલકત્તા જાય. 100 વર્ષ 200 વર્ષ લડ્યા ત્યારે આઝાદી મળીને તો સવારથી 100 સુધીમાં આઝાદી. સરસ સમય છે. જરૂર છે સંસ્કારોની, અને એ સંસ્કારો પીરસવાનું જેનું કામ છે એ સંસ્કારી બની જાય, એ નીતિ નિયમોથી જીવતો થઈ જાય, તો તમે જુઓ પરિણામ કેવું મસ્ત. એક સરસ વાત કરું. અમારે હું 9થમાં હતો, 9મા ધોરણમાં, તો અમારી સ્કૂલમાં એક સરસ કાચ હતા, આવા 4 કલરફુલ કાચ બારીમાં 4થા માળે, અને એમાંથી સીડીમાં અજવાળું આવે. તો અમે 4-5 છોકરાને નક્કી કર્યું પહેલાં ફોડી નાખીએ. તો કે ભાઈ શરત મારી એટલે બધાએ 10-10 રૂપિયા કાઢ્યા, 40 રૂપિયા મૂક્યા. ચારેય હાથે પથ્થર મારવાનો, જેના પથ્થરથી તૂટે એ 40 એના. હવે આવા મગજ હોય. હવે બોલો તમને ખબર હોય તમારી સ્કૂલમાં આવી નોટો હશે માર જેવી. અમે તો 40 રૂપિયા મૂક્યા ને 4 જણે ધબાધબી મારી તો આપણા પથ્થરથી કાચ ફૂટી ગયો. 40 લઈને ખિસ્સા, મહિનાની પોકેટ મની આવી. અમે ક્લાસમાં જઈને બેઠા. અમારા ક્લાસમાં જો શિક્ષક શું રોલ ભજવી શકે છે. અમારા ક્લાસમાં સ્પીકર અને અમારો પ્રિન્સિપાલ PR રાઠોડ બોસ ગબ્બરસિંહ જખ મારે, પટ્ટો ઊંધો પકડ્યો બક્કલ નીચે. જેણે કાચ ફોડ્યા હોય ઓફિસમાં આવી જાય તો પેલા મારા દોસ્તાર મેં કીધું ચલો, મને કે તું જા. મેં કીધું તો સંયુક્ત સાહસ છે, હાથે ચલો. તો અમે 4 જણા ગયા પ્રિન્સિપાલની ઓફિસમાં. તો અમે 4 જણા ઊભા રહ્યા. એટલે પ્રિન્સિપાલ આમ પટ્ટો લઈને ફરે, હો કિસને ફોડા. મેં તો સાહેબ આપણે થોડે. મને કે તું બાજુમાં ઊભો રહે. પેલા 3 જણને એવા માર્યા. પેલા કે સાહેબ એને ફોડ્યો, એ સાચું બોલ્યા, તમે કેમ ના બોલ્યા? સાલું સાચું બોલવાનું ઇનામ મળે ને ત્યારે સંજય રાવલ જેવી નોટો તૈયાર થાય. તમે છોકરાને કહો છો લેસન કેમ ના લાવ્યો, એ કહે છે રખડવા ગયો તો તમે એને મારશો. તો કે સાહેબ ઝાડા થઈ ગયા, હેડ બેસી ગયા. જૂઠું બોલો, સાલો ફાયદો છે. એક એવો સમાજ તૈયાર કરવો પડશે જ્યાં માણસને 2 ભાગ સત્ય બોલવાની છૂટ હોય. તોફાન કર્યું તો કર્યું છે, ચલ બેટા કઈ વાતો નહીં, હવે ધ્યાન રાખજે. ઘોડી પકડને મૂર્ખો બની જાય. પાડા લખવાનો તો વલ્લભી તૈયાર થાય પછી. એટલે જે કરો તે બેસ્ટ કરો, ઈશ્વર પર શ્રદ્ધા, પરિવારની સાથે. અને ચોથી વાત, 3000 લોકોને છેલ્લા 5 વર્ષમાં મેં સુસાઇડ કરતા બચાવ્યા છે, આત્મહત્યા કરતા બચાવ્યા. મારી પાસે બધું કોન્વર્સેશન છે, બધાના લેખ છે મારી પાસે. એમાં 3000માંથી 2800 કેસ કયા ખબર છે? આઈ લવ યુ.
પેલીએ ના પાડી, અથવા લગ્ન હોય ને લગ્નેતર સંબંધો હોય, હે ને, હસબન્ડ બીજા ગામ હોય, પત્ની બીજા ગામ હોય, પેલા ભાઈ એકલા રહે, આવા બધા જાત જાતના લગ્નેતર સંબંધો ને પછી એના કારણેના પ્રશ્નો. સાહેબ, આ તમારો મોબાઈલ છે ને, તમે બધા કહો છો ને કે આ સેફ છે ને આ સેફ છે. તમારું ઇન્ટરનેટ ચાલુ થાય ને એટલે તમારી કોઈ પ્રાઇવસી નથી, આ લખી રાખજો. તમારો ફોન મને આખો ફોર્મેટ કરીને આપો તમે, આખો, અને તમારો ફોન લીધો ત્યારથી બધી કુંડલી હું તમને કાઢી આપું. સમજી ગયા ને? જેટલું સર્ચ કર્યું હોય, જેટલા મેસેજ કર્યા હોય વોટ્સઅપ પર, કોઈ બી એપ્લિકેશનમાંથી, તમે જેટલી બુદ્ધિ તમારી દોહરાવતા હોય, ઇન્ટરનેટ ચાલુ કર્યા પછી તમે આને અડ્યા એટલે યુ લોસ્ટ એવરીથિંગ. ગૂગલ કંપનીને હાલ ખબર છે કે આ 200 મોબાઈલ નંબરો હાલ જોડે જોડે બેઠા છે. તમને ખબર છે? ગૂગલ કંપનીના સીઈઓને હાલ ખબર છે કે આ 200 જણા આ મોલની અંદર આ શિક્ષકો અહીં બેઠા છે. 4 જણના મોબાઈલ 10 ફૂટ દૂર છે. સંજય રાવલનો ફોન અહીં છે, સાહેબનો મોબાઈલ ખબર છે. જો ઇન્ટરનેટ ચાલુ છે, તમારી કોઈ જ પ્રાઇવસી મોબાઈલમાં છે. તમે ગમે એટલું કરો, તમારું લોકેશન, તમારો ફોન બંધ હોય, તમે જે બોલો છો ને એ પણ સીરી સાંભળે છે. અને આ બધો ડેટા એક દિવસ તમને આ કંપનીઓ બ્લેકમેલ કરશે. આ સંજય રાવલના શબ્દો લખી રાખજો. એ તમને કહેશે બેન આવી જાઓ, ચલો. એ કહેશે ભાઈ આવી જા તું, નહીં કે તારું બહાર પાડું છું, મારી પાસે બધું છે. આ જે સુસાઇડના કેસો બને છે બધા મોબાઈલના કારણે બને છે. હવે આ કેમ બને છે? તો જે ચોથી વાત મહત્વની, સુસાઇડના કેસમાં મહત્વની વાત જે તમારે શીખવાની છે અને તમારા બાળકોને શીખવાની, એ શું છે? ગીતા, કુરાન, બાઇબલમાં લખ્યું છે કે હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવનસાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાફા મારવા નહીં. એટલે એવું લખ્યું નથી, એવું સમજવાનું. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર નથી, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર નથી, તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. ક્યાં છો? ઠોકાઈ જશે, ઘેર જતો થતો મને. આ ધંધા ચાલે, દેખાતા નથી. હવા નીકળી જશે, ઘેર આવીને ઊભી રહેશે, કામે લાગ નથી. જીવન સાથી નક્કી છે. મા બાપ ના બદલી શકાય, ભાઈ બહેન ના બદલી શકાય, ને જીવન સાથી પણ બદલી શકાય નહીં. આ તો કે છૂટું કરો, નથી ફાવતું, ડિવોર્સ, બીજા જન્મમાં એ જ મળશે. એટલે ડિસાઇડ બાકીઓ પૂરી કરવી પડે ને. આ આધ્યાત્મિકતા, આ સંસ્કાર, આ સનાતન સંસ્કૃતિનો પાયો હતો, જે આજે છોકરા છોકરીઓ નહીં, મારી તમારી ઉંમરના લોકોએ ભૂલી ગયા છે. અને લગ્નેતર સંબંધો, લગ્ન સિવાયના સંબંધો, સગાઈ અહીં કરી, પ્રેમ અહીં કર્યો, લગ્ન બીજા જોડે, આ બધું જે આપણે ખબર કે સંસ્કાર નથી. પણ મને એ ખબર હોય મારો જીવન સાથી નક્કી છે, તો હું મારા કેરિયરના ભોગે કોઈ દિવસ બીજા કોઈ ચીજમાં પડીશ નહીં. એ આપણને ખબર નથી ને આપણે પડીએ છીએ એટલે પસ્તાવાના કે જીવન સાથી તો નક્કી છે. મોબાઈલમાં તમે મોકલેલા ફોટા, તમને ખબર છે, તમે એક સેલ્ફી લો છો ને, તમે હાલ મારી જોડે સેલ્ફી લીધી, એ પણ ગૂગલને ખબર પડે કે સંજય રાવલે 3.5 લાખ સેલ્ફી લીધી. સમજ પડે? તમે કોઈ ઝાડ જોડે, કોઈ નદી જોડે ફોટા પડાવો તો ગૂગલને ખબર પડે છે કે આ ભાઈએ ઝાડ જોડે 20 ફોટા પડાયા અને છોકરીઓ જોડે 200 પડાયા. સમજ પડે છે? અથવા આ ભાઈએ અલગ અલગ છોકરીઓ જોડે હો પડાયા, એમ બધી તમે બોલે ડિલીટ ઓલ. શક્તિનો નાશ થતો નથી, ટ્રાન્સફોર્મેશન થાય છે. E = mc². ભણાવો છો ને, આ એ ડિલીટ નથી થતું. ખૂણામજીને બોલો ને, એ પણ શબ્દો સ્ટોર થાય છે. અત્યારે ટ્વિટર ખરીદ્યું ને પેલા એલન મસ્કે, 48, અચ્છા એમાં કઈ વસ્તુ છે? ટ્વિટર એટલે શું છે? વર્ચ્યુઅલ, પણ એમાં ડેટા છે. શું છે? એને ડેટા ખરીદ્યો છે. જમીનવાળો કરોડપતિ નથી, સોના ચાંદીમાં જેની પાસે ડેટા છે કરોડપતિ છે. અને આ બધી કંપનીઓ તમારો ડેટા મફતમાં ભેગો કરી રહી છે, અને એક દિવસ તમારા ઘરે આવીને ઊભી રહેશે. આ તે દિવસે આવું કર્યું હતું ને તે પેલા બેનને, ચાલ તું બી આવીને પેલા બેનને બોલાય, હે ને? આ થશે. જેમ અંગ્રેજો આવીને રાજ કરી ગયા ને પાછા આવશે. સંજય બી પેલા બેનને તમે બહુ આઈ લવ યુ લખીને મોકલી દીધું. એ બેનના હસબન્ડને ફોન કરું છું, આવશે. આ લોકોને ખબર નથી. જેની આજે મજા છે એ કાલ સજા બનવાનું છે. પણ આ મર્યાદા ખબર છે કે મારો જીવન સાથી નક્કી છે, મારે ફાફા મારવાની જરૂર નથી. જે મળ્યું મા બાપ જેવા છે એના એ જ ભાઈ બહેન, એમ જીવન સાથી જે છે. આ તો સ્કૂલમાં છોકરા 10મા 12માં ભણતા, આઈ લવ યુ. અમારા અમદાવાદમાં લો ગાર્ડન છે, તો 7 વાગે ને એટલે છોકરા છોકરીઓ પ્રેમ કરવા આવે, હું જોવા જઉં.
આપણે કરેલો નહીં. મેં તો હાલા કરે છે શું? તો અંધારું થાય ને એટલે અહીંથી એક્ટિવા આવે ને અહીંથી બાઇક આવે, પછી બંને જણા ઝાડ પાછળ જાય. પછી થોડુંક અંધારું થાય, થોડું ડીમ લાઇટ હોય, પછી છોકરો છોકરીને કે જો બકા, તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈ નહીં કરવાનું, હું કોઈ નહીં કરવાનું. આ કેવી વાતથી બે વેપારી ભેગા થાય. તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનું, હું કોઈ નહીં વેચું. બોલો, બે ભિખારી થાય કે નહીં? આજે હસબન્ડ વાઈફના જે પ્રોબ્લેમ્સ છે, બહુ મોટો વિષય છે સાહેબ. મુક્ત મને પ્રેમ, સેક્સ અને લગ્નની ચર્ચાઓ કરવાનો સમય છે. બાળકોને સેક્સ વિશે બી ખબર નથી, અને એટલે અનઓથેન્ટિક માહિતી ગૂગલ પરથી મેળવે છે ને એમાં એ ફસાય છે ક્યુરિયોસિટીના નામે, અને એનું બ્લેકમેલિંગ થાય છે. એને ખબર નથી તું એક વેબસાઇટ ખોલે છે, તું બી એનો સભ્ય બની જાય છે, તારું બી બધું અંદર જાય છે. આ બધું એને ખબર નથી, કેમ કે તમને ખબર નથી, તમે કહેતા નથી, ના મા બાપ કહે, બધા એમાં લાગેલા છે, બધા ફસાવાના છે. ફરતી આપણી પર ધોળિયાઓ રાજ કરવાના, લખી રાખજો ખાલી મોબાઈલના કારણે. કશું સેફ નથી. વન્સ યુ સ્ટાર્ટ નેટ, યુ લોસ્ટ યોર પ્રાઇવસી. તમે ક્યાં છો, ક્યાંથી ક્યાં, તમારો મને ફોન આપો, છેલ્લા 5 વર્ષમાં તમે ક્યાં ક્યાં ગયા, હું આખો નકશો દોરીને આપી દઉં. કોની ગાડીમાં ગયા, કયા નંબરની ગાડીમાં બેઠા, કયા આધાર કાર્ડ વાળા જોડે બેઠા, હું તમને કહી દઉં. તમે તો બંધ કરી દે, ડિલીટ ઓન. કશું નથી થતું ભાઈ, ટપ છપાઈ જાય છે. જેવું આમ દબાવ્યું નથી કે ગયું નથી, કાગળ છૂટ્યો. બ્રહ્માસ્ત્ર છે આ મોબાઈલ. તમારો જીવનસાથી નક્કી છે. મારા એક પ્રોફેસર, જે મારા પ્રિય પ્રોફેસર, જેને મને, જેના ક્લાસમાં હું સૂતળી બોમ્બ ફોડતો, ભમ દઈને ફૂટે ને પોપડા પડે, મને અંગ્રેજી ગમતું નહીં, હાલ અંગ્રેજી જ ભણાવે. પણ એના જ કારણે હું આજ મારી લાઈફમાં જે છું 70% એક જ પ્રોફેસરના કારણે છું. હું એમના ઘરે છું, તેમની વાઈફ એમને એવી ગાળો બોલે, ઝઘડા કરે. સાહેબ આમ કરીને બેઠા હોય, આવી દે આમ, અને એમની વાઈફ એવી ગાળો બોલે. તો એક દિવસ એમની વાઈફ અંદર પાણી લેવા ગઈ. સાહેબ 2 જણા ભેગાથી મારીએ આને આજે. મને કે ના ના, એવું ના કરે કે. અરે મેં સાહેબ, તમારા જેવા સાહેબના બેન આવું બોલે તમારી વાઈફ. શું કે પ્રોફેસર? નહીં નહીં સંજયભાઈ, તમે વિચાર કરો, જ્યારે ભગવાને આ કજિયાખોર સ્ત્રીને બનાવી તો એને વિચાર્યું કે આને કોના જોડે પરણાવું, તો મારી જોડે પરણાવી. હવે હું એનો ભરોસો કેવી રીતે તોડું? હાઇટ્સ ઓફ મેરેજ લાઈફ, યુ સી ધીસ. આજે બી તમને લઈ જવું, તમને જો વિડીયો એમના બતાવું, તમને એમ તક એકબીજાને ગોળી માર દેશે. એને ઘરમાંથી બહાર નીકળવું તો એની વાઈફ કે તો જ નીકળવાનું. હું કોણ કે હું આવું સાહેબને લેવા? આજે નહીં. હા સાહેબ તો હેડો, નાના કહે, હું નારાજ હો જાયગી નહીં ને ઘરમાં. આને મેરેજ લાઈફ કહેવાય. હમણાં અમે જયપુર ગયા, 4 મિત્રો ફર્નિચર લેવા, તો બધાની વાઈફના ફોન આવ્યો. વિપુલ કેટલે પહોંચ્યા? કિશોર નીકળ્યા કે નહીં? કુનાલ શું લીધું? મારું બૈરું એક ફોન ના કરે. મને તો સારું ગિલ્ટી ફીલ થયું જોરદાર. મેં તો ઘેર આવી મારી વાઈફ જોડે ઝઘડો કરેલા. મેં તું પલ્લવી, બધાના બૈરા કેટલા ફોન કરે, તું એક ફોન ના કરે? મને કે બળદિયો જાય કે આજે ખૂટે જ આવે. આ મેરેજ લાઈફ છે. લગ્ન એટલે શું શિક્ષકો? તું જેવી હતી, જેવો છે, જેવી છે, જેવી હોઈશ. તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ, આપણે સાથે છીએ. આને લગ્ન કહેવાય, બાકી બધો વેપાર કહેવાય. આ આપણે સમજવાનું છે. અને આ તાકાત તમારા ચહેરા પર તમે જ્યારે ક્લાસમાં બોલો છો ત્યારે દેખાય છે. એક અધિકારી, એક આપણી સાથે સહજ, પ્રેમ કરવામાં કોઈ ગુનો નથી. પ્રેમ એ સ્વભાવ છે, સ્થિતિ છે જીવનની. પ્રેમ એ વ્યક્તિ સાથે ના હોય. એક વ્યક્તિ સાથે જે થાય ને પ્રેમ હોય જ નહીં, તો બધો લોચો હોય. પ્રેમ એટલે જીવનની સ્થિતિ. મને આજે રોજના 100 મેસેજો લોકો કહે, સર લવ યુ. હું કહું લવ યુ. મારે બહેરું કે આ શું છે? મેં તું લખ. પણ પ્રેમ એટલે શું? લૈલા મજનુ, સીધી ફરિયાદ અને રોમિયો જુલિયટના પ્રેમની ખબર છે, પણ મીરાના, રાધાના અને રૂકમણીના પ્રેમની જ ખબર નથી. એમાં દાંત વળેલો. આ દાંત. આજે હું આ બહેનને કહું, બેન આઈ લવ યુ, એનો મતલબ આ ઊંઘી જવાની વાત છે. સીધી બિલકુલ બ્લન્ટ ભાષામાં વાત કરું. પ્રેમ એટલે હું તમને ચાહું છું. આઈ વોન્ટ ટુ હેલ્પ યુ, આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ ફોર યુ વિધાઉટ એની કન્ડિશન. એક બાયસ ભાવથી મારે તને મદદ કરવી છે. આને પ્રેમ કહેવાય. કોઈ આપણી જોડે સારી રીતે બોલે, હસીને વાત કરે, 4 ઇમોજીસ મોકલે, એટલે આપણે તો ઊંઘ ના આવે. ક્યારે હવાર પડે? ધ્યાન આવે ને છોકરા ભણાવો ભાઈ. આ કરવાનું છે. એટલે આપણો આ ગુણ હોય કે જીવનસાથી નક્કી છે. હું જોબ કરવા આવું છું તો અહીંયા હું શિક્ષક તરીકે આવું છું. મારે આના માટે હું નથી આવતું કે મારે કોઈની જોડે પ્રેમ થાય ને મારું આ. તમે કોઈ એવા છો? હું જનરલ વાત કરું, જનરલ પરસેપ્શનમાં વાત કરું છું.
અને મારી તો સરકારને બી મેં સખત કહ્યું કે પેલી બેન અહીં નોકરી કરતી હોય, ભાઈ પેલા મિલિટરીની જેમ વલસાડ કરતો હોય, બેન ભુજમાં હોય, છોકરા અમદાવાદ ભણતા હોય, રમણ ભમણ જે શિક્ષક જ્યાં છે ત્યાં જ એને કામ મળવું જોઈએ. અને પછી એનું મોનિટરિંગ કરો, એની સિસ્ટમ સેટ કરો. પણ એમને અલગ અલગ જગ્યાએ નોકરીઓ કરાવી અને આ બધા પ્રશ્નો ઊભા થયા છે. એટલે સરકારનું પણ દાયિત્વ છે. આપણે તો પ્રાઇવેટમાં એવો કોઈ સવાલ નથી, પણ મૂળ વાત શું છે? જીવનસાથી નક્કી છે. તમારા છોકરાઓને એક વાત કહેજો, સરસ વાત કરું તમને. પાણી છે હો સર. સાહેબ તો પ્રેમ ક્યારે કરવો ને લગ્ન ક્યારે કરવા તમારા છોકરાઓના કહેજો ક્લાસમાં. એક રાજા જય મોરબીમાં ફરવા નીકળ્યો તો બધા મંદિર, મસ્જિદ, સ્કૂલ, કોલેજો ઉપર ખબર પેલું એક એરો બોર્ડ આવે સ્કૂલમાં, ચોરસ એક ગોળ હોય, પછી બીજું હોય, ત્રીજું, 4 ગોળ હોય. તમે વચ્ચે તીર મારો ને તો ઇનામ મળે, ખબર એરો બોર્ડમાં વચ્ચોવચ્ચ તીર બધે જ. તો પૂછ્યું કે કોને કર્યું? તો સાહેબ કે એક ગાંડો છે કે બોલાવો. એક ગાંડો આવે કે શું છે? કે આ ત્યાં કર્યું, ડાબા હાથથી. કે વચ્ચો જ એકદમ વચ્ચોવચ્ચ આવે. રાજા કે તું કરીને બતાવ, 1 લાખ ઇનામ. પણ કે નહીં આવે વચ્ચોવચ્ચ તો માથું કાપી કાઢીશ. તો કે કાપી કાઢજો. ભાઈ નવી સ્કૂલના કેમ્પસમાં બધાને ભેગા કર્યા, બોર્ડ મૂક્યું, તીર આપ્યું, એક બાજુ 1 લાખ રૂપિયા, એક બાજુ તલવાર, બધા આમ જોવે. પેલા ગાડાએ શું કર્યું ખબર છે? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. અલા તો વચ્ચે જ આવે ને. પહેલા લગ્ન કરી લેવાના, પછી પ્રેમ કરવાનો. આ પહેલા પ્રેમ કરીને લગ્ન કરવા જાઓ ને વચ્ચોવચ્ચ નહીં આવે. આ મોરલ ઓફ ધ સ્ટોરી. બે શરીર વચ્ચે થાય સેક્સ કહેવાય, બે પરિવાર વચ્ચે થાય લગ્ન કહેવાય. આ લગ્નની પવિત્રતા. મારી દીકરીના લગ્ન હતા, મારી દીકરી ત્યાં દીકરી આવી, હું નાના બની ગયો છું. પણ દીકરીના જ્યારે લગ્ન થયા ત્યારે મેં લખ્યું હતું કે માત્ર કંકોત્રી ચાલલો નહીં, માત્ર પુસ્તક સ્વીકારવામાં આવશે. 900 પુસ્તકો આવ્યા હતા. અને મારા વેવાઈ જે તમાકુ વેચતા હતા, મારી દીકરી પટેલમાં પરણી છે, હું બામણ છું પણ પટેલમાં હવે લઈ ગયા છે. પણ મારાથી સારા વેવાય છે. જુઓ શું ટ્રાન્સફોર્મેશન શિક્ષકોને પુસ્તકો કરી શકે. એ ટોબેકોનું હોલસેલનું કામ કરે, બુધાલાલનું એનું હોલસેલ, ખોખે ખોખા આવે ને એજન્સી. સાહેબ એ 900 પુસ્તકો વાંચી અને 2 વર્ષ પછી મારા જે જમાઈ છે એમને એની પેઢી પર ના બેસાડે ને એની માટે એને જોકી ને ટાઇટન ને બીજી એજન્સી લઈ અલગ શોરૂમ કર્યો. મને કે હવે આ ધંધો હું જલ્દી બંધ કરી દઈશ. આ કામ પુસ્તકો કરી શકે, શિક્ષકો કરી શકે. એને કીધું કે બહુ તમાકુ વેચી, ભલે હું નહીં વેચું, કોઈ બીજો વેચશે, પણ મારે આના ભાગીદાર થવું નથી. આ કામ શિક્ષકોને પુસ્તકો કરી શકે. એટલે આપને કહું છું સાહેબ, તમારી થેલીમાં 5 પુસ્તકો હોવા જ જોઈએ. વંચાય કે ના વંચાય. ઈ બુક નહીં, ફિઝિકલ બુક. બુક્સ પોતાની જોઈએ, એમાં લાઈન કરવાની, અંડરલાઈન કરવાની. એની VIP ક્લાસમાં એક ચાર્લીની બાયોગ્રાફીની વાત કરો. અબ્દુલ કલામ સુસાઇડ કરવા ગયો તો હિમાલયમાં, ખબર છે ને તમને? કેટલાને ખબર છે અબ્દુલ કલામને? સુસાઇડ કરવા, નોકરી નથી મળતી, ભાડું ઘરેથી ઉછીનું લઈને ગયો, કાઢી મૂક્યો અને સુસાઇડ કરવા ગયો. ને એક બાબાએ પકડ્યો કે તું રાષ્ટ્રપતિ બનવા પેદા થયો છે, મરી ના જવાય. મરી ગયો તો એ એક ગુરુ, એક શિક્ષક ત્યાંથી અબ્દુલ કલામને આ દેશને પાછો આપી શકે. પછી એને બધી શોધો કરીને બધું થયું. ભલે તમે સામાન્ય છો, પણ તમે અસામાન્ય લોકો પેદા કરી શકો છો. અને એનું પાયાનું વાત છે આ થોડીક વાતો કે બેસ્ટ કરવું. તમારી દોરી મારી હોય ને, લેસ મારી હોય તો સરખી જ હોવી જોઈએ બે બાજુ. સૂટ પહેર્યો તો અપ ટુ ડેટ જ, સાડી પહેરી બધું જ, ચશ્મા પહેર્યો તો બિલકુલ કાચ ઉપર એક ડાઘ ના હોવો જોઈએ. માથું ટાળ તો ટાળ ને વાળ તો વાળ, સ્ટાઇલ તો સ્ટાઇલ, પણ બધું બેસ્ટ. તમે આવો ઈશ્વરને, તમે ખાલી કશું નહીં, આવીને ખાલી ટેબલને આમ કરીને ભણાવવાનું ચાલુ કરો, કશું કહેવાનું નહીં છોકરા. તમારી જે બોર્ડ આગળ આ ટેબલને આમ જ કરવાનું, આપણી રોજી છે. હું હમણાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં ગયો તો બધા પોલીસવાળાને મેં તમે આ લોકો જો ચોરી કરે, લૂંટફાટ કરે, બેંકો લૂંટે, એને પકડી પકડીને ગાળો ના બોલો. મને કે કેમ? મેં તો એને પગે લાગો. મને કે કેમ? મેં તમારી રોજી છે. કોઈ ચોરી ના કરે તો પોલીસનું કામ ખરું? પોલીસનું કામ નહીં તો કોર્ટોનું કામ ખરું? કોર્ટોનું કામ નહીં તો વકીલોનું, જજોનું ખરું? ચોરો આખી સિસ્ટમ ચલાવે. એમ તમારી સ્કૂલના ડબ્બા છોકરાઓ છે તો હોશિયારી, તેજસ્વી તારલા છે. તમે દોડવાની હરીફાઈ થાય ને, 6 છોકરા દોડે તો સન્માન કરો, પહેલો, બીજો, ત્રીજો. એટલે છેલ્લા તનનું શું? આ 3 ભાગ ના લેતા નંબર આવે, આ એકલા ક્યાં દોડે? જાઓ દોડો. આ છે તો આ છે. તમારા ડબ્બા છોકરાઓ છે તો પેલાનો પહેલો, બીજો, ત્રીજો નંબર છે. ડબ્બાઓ છે માટે આ હોશિયાર છે.
પણ એ કંઈક બીજામાં હોશિયાર છે. આ બધા 94 ને 54% વાળામાં આ વાતો જો તમે નાખી શકો ને, એ વાત હું તમને કહેવા આવ્યો છું. મારી કોઈ ઓકાત નથી કે તમે કેવી રીતે ભણાવશો, કેવી રીતે ડૉક્ટરો બી જરૂર, પણ એ સંસ્કારી હોય. એક 54% વાળો છોકરો કાલે ચોર બને, પણ એ કોઈ માલદારને લૂંટે, કોઈ ગરીબ ના લૂંટે, આ સંસ્કાર એનામાં નાખેલા હશે ને, તો એ પણ કોઈ પાપ નથી કરતો. આપણને સાલી સ્વર્ગ અને નરકની વાતોમાં રસ નથી, આપણને પાપ પુણ્યમાં રસ નથી. આપણે તો આજે જીવવું છે, મસ્ત જીવવું છે, પણ ભૂખ્યા પેટે ભજન થાય. હું સંસ્કારી હોઈશ, હું મસ્ત જીવતો હોઈશ, અને ધીરે 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 મારી પણ ભિખારી નથી થવું. એટલે કહેવા જાય શિક્ષક સાધારણ નહીં હો શકતા. એનામાં બધા ગુણ હોય, પણ અત્યારે તો કોઈ કંઈ નહીં, તો ચલો બીએડ પ્રી પીટીસી કરો. એમ નથી બનવું. મારે 50-100 છોકરાઓને તૈયાર કરવા છે. હું જે મારા સપનાઓ હતા એ કોના સપના છે એની જોડે કનેક્ટ થઈને એના સપનાઓ પૂરા કરવા માટે દોડું. રાત્રે કોઈ વિદ્યાર્થીને ફોન કરો, કોઈ દીકરીને ફોન કરો, શું બેટા શું તકલીફ છે, આમ કરતાં 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 એક એવી આ દુનિયામાં તમે હું નહોતા ને તોય આ દુનિયા ચાલતી હતી. નવયુગ સ્કૂલ નથી તો બી આ મોરબી ચાલતું હતું. કાલે નવયુગ સ્કૂલ નહીં હોય તો બી આ મોરબી ચાલશે. હું નહીં હોઉં, નરેન્દ્રભાઈ નહીં હોય તો આ ભારત ચાલશે. અને નરેન્દ્રભાઈ નહોતા ત્યારે પણ આપણા હોવાથી આ દુનિયાને આપણે કેટલી સરસ કરી શકીએ, કેટલી સુંદર કરી શકીએ. અને એ રોલ સૌથી વધુ શિક્ષકોનો ને પ્રોફેસરોનો. એ કોલેજની કેન્ટીનમાં હું સિગરેટ પીતો હતો ને અમારા પ્રોફેસરે સાહેબ મને જે લાફો માર્યો, હા મેં 4-5 છોકરીઓ આવતી હતી, ઇજ્જતની પથારી પડી ગઈ. મેં સાહેબને ધક્કો માર્યો, સાહેબ પડી ગયા, એમને માથામાં વાગ્યું. પણ આખી રાત ઊંઘ ના આવી અને સવારે 5 વાગે હું વ્યાયામશાળામાંથી એમના ઘરેથી મેં સાહેબ સોરી, આજથી નહીં પીવું. મને તો સારું સિગરેટ હું પીવું, તકલીફ એક માસ્તરને અસર તો થાય છે, મોડી થાય, પણ આપણે આપણું કામ ચાલુ રાખવાનું. પરિણામ માટે નહીં, મને આ નથી ગમતું માટે હું નહીં કરું, મને આ ગમે છે માટે કરીશ. એટલે જ્યારે તમે સ્વયંના માલિક બનો છો ને ત્યારે તમે ઈશ્વરની નજીક પહોંચી જાઓ છો. અને ઈશ્વર એટલે કોઈ વ્યક્તિ કે શક્તિ નથી, ધ હોલ વર્લ્ડ, ધ ટોટાલિટી ઇઝ ધ ગોડ. અને આ સમજ તમારામાં આવી જાય તો એક સાધુ સંતથી પણ આપણે જરાય ઓછા નથી. ભલે આપણે ગમે તેવા કપડાં પહેરીએ, ગમે તેવું જીવીએ, બેસ્ટ જીવીએ, પણ એક સારો શિક્ષક, એક સારો પ્રોફેસર એ સામાન્ય વિદ્યાર્થીને અસામાન્ય બનાવી શકે. એટલો ભણવામાં હોશિયાર, બીજી પ્રવૃત્તિઓમાં હોશિયાર, પણ એવા શિક્ષકો મળ્યા. 1 થી 4 ધોરણમાં અમારા એક પરથીભાઈ બહેરા સાયકલ પર આવે, પણ એ શિક્ષક ખાદીનો જબ્બો, ખાદીનો લહેંગો, પગમાં સ્લીપર, એની એક જ ધ્યેય, મારા છોકરાઓ સંસ્કારી બને, બીજું કોઈ કામ નહીં. એક ઋષિ જખ મારે. અમારી સ્કૂલમાં હું એક વેશભૂષા હરીફાઈમાં રહેલો, તો મને ખેડૂત બનાવેલો. તો હું આમ બેઠો તો મારા હાથમાં દાંતરડો. હવે તમે લોકો શું કરો, 12 વાગે પ્રોગ્રામ હોય ને 8 વાગે છોકરાને તૈયાર કરી દે. 4 કલાક પેલો કંટાળી જાય, પરસેવો રેપ, જે છોકરીઓ મેકઅપ કરેલી બેસી જાય, હજી વાર છે. તો અમારા એક બેન આવા, બેને પેલી મસ્ત સાડી પહેરીને આગળથી નીકળ્યા, તો આપણે દાંતરડું ફસાઈ દીધું અંદર. તો પેલા બેન ચાલે સાડી ફાટી ગઈ. તો પેલા બેન મારી પાસ, મેં કીધું હવે પડશે હો, પણ પડે તો પડે, ખબર તો પડે કે આ મૂછો લગાવી એવી ખૂંચે સાલી. મારી જોડાઈને બહેને મને હક કરી, મને કે બેટા બહુ કંટાળી ગયો છે. સાલું હું તો એવો રડી ગયો ને. એ સૂર્યાબેન પટેલ આજે મારી આંખોમાં એવા ને એવા છે. એક નાગરભાઈ સાહેબ, એને મને 6નો ઘડીઓ મોઢે કરાવવા જે મારેલો, મને આજે એવા ને એવા યાદ છે. અમારા સંસ્કૃતના સાહેબ નવનીતભાઈ દોશી, આની આવ આમ નથી તામ તું, તું તામ અંતું, આ 9 શબ્દો ઉપર આખું સંસ્કૃત ચાલે છે. અને એના આરો અવરો જીવનમાં બીપી ના થાય કોઈ દિવસ. સંસ્કૃત તમે બોલો ને તમને બીપી ના થાય, કે એના આરો અવરો એવા જોરદાર. પણ એ આની આવ આમ નથી તામ તું, એને આજે કેટલાય શ્લોકો, કેટલાય પુસ્તકો વાંચતો સંજય રાવલને. તમને ખબર નથી કે તમારી એક સામાન્ય ટચ, સામાન્ય ટકોર એક વિદ્યાર્થીને ક્યાં પહોંચાડી દે છે. એટલે પણ તમે એવા હોવા જોઈએ કે આ બધા પેરામીટરમાં તમે ફિટ હો, તો હું માનું છું કે કોઈ પ્રોબ્લેમ નથી. બાકી તો બધાને ટોચ પર જવું છે, અને ટોચ પર જગ્યા ઓછી છે, હરીફાઈ વધારે છે, તાણ રહેવાની, ખેંચાણ રહેવાની, હરીફાઈ રહેવાની. પણ કોઈની લીટી ભૂસવાને બદલે આપણી લીટી મોટી કરીએ. કોઈએ કોઈના જેવું બનવું નથી, પણ હું જ મસ્ત બનું, આ ભાવ સાથે આપણે કામ કરીશું તો હું માનું છું કે બહુ જ સરસ પરિણામો આવશે. જે હારવા તૈયાર હોય ને એને કોઈ હરાઈ ના શકે, પણ આપણે સાલું રોજ જીતવું છે એટલે રોજ હારી જઈએ છીએ. આપણે કોઈથી હરીફાઈ નથી, આપણી હરીફાઈ આપણી જોડે. હું આજે મસ્ત તૈયાર થઈશ, કોણે કઈ સાડી પહેરી, કયો શર્ટ પહેર્યો, કઈ બાઇક લાયા, કઈ ગાડી લાયા, આપણે કોઈ લેવા દેવાનું. આપણે ભાડાના ઘરમાં રહીએ, ભાડાના ઘરમાં રહીએ. આજે બંગલો છે તો બંગલો છે. તમે જેવી ફરિયાદ કરો છો ત્યારે ઈશ્વરના ગુનેગાર બની જાઓ છો. તમે તમારું જો દર્પણમાં જોવાનું. મને નાના પાટેકર બહુ ગમે, એક પિક્ચર એનું મેં જોયું હતું. તો ઘરમાંથી નીકળે એટલે સામે જ દર્પણ,
દર્પણ આગળ એક સ્ટેન્ડ, એમાં દીવો ને અગરબત્તી કરે, એટલે દર્પણમાં તો એ જ દેખાય. તો એક જણે પૂછ્યું કે શું કરે છે? કે તુમ્हें पता नहीं अपने आप की कितनी इज्जत करता हूँ. આપણે જ કરવાનું. જ્યારે આપણી અભિમાન નહીં, સ્વાભિમાન, કે આઈ એમ ધ બેસ્ટ ક્રિએશન ગોડ. સર તમને ખબર છે, નાક, આંખ, કાન બધા સ્પેર પાર્ટ ઓકે હોય ને, લોટરી છે, લોટરી. એમ તો હું શું કરું અહીંયા તું. હવે બધા ગામે ગામ પેલી ચાર્જિંગના મોટા પ્લગ નખાવાના છે, પકડીને ઘાલ દેવાનું. ભગવાન છે ને મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. મરદ બને, તકલીફ આવશે, મુસીબતો આવશે. એક દિવસ એમ થાય પત્ની બહુ સારી છે, એક દિવસ એમ થાય સારું ઘણું દબાઈ દે, એક દિવસ એમ થાય પતિ બહુ સારો છે, એક દિવસ સારો ક્યાં ભટકા થયા કરે. અપ્સ એન્ડ ડાઉન હોય ને તો જ જીવન છે, સીધી લાઈન તો ડેડ છે. મસ્ત જીવવાનું, ફરિયાદ કર્યા વગર જીવવાનું, સંસ્કારોથી જીવવાનું. ખરાબમાં ખરાબ કામ કરવાની ઈચ્છા થાય ને તોય કરી નાખવાનું. અહીંથી થવું જોઈએ. કોઈ ખરાબ નથી, કોઈ પાપ નથી, કોઈ પુણ્ય નથી, અહીંથી થવું જોઈએ. ચોરને ચોરી થોડી કરવી છે, એને બીજું ફાવતું નહીં એટલે આ કરે, એને આ સારું ફાવી ગયું. અને અમારા જેવા 10 લાખની દુકાન 20 લાખમાં વેચે તો ચોરી જ કહેવાય. હે, બધી વ્યાખ્યાઓ છે, ડફોલ બનાવવાની વાતો છે. જીવન મસ્ત જીવવાનું. બંદા ખુદ કી નજર મેં સહી હોના चाहिए, પણ ખુદની નજરમાં સાચું હોવું શું, તો એ આ વાતો છે. 450 બાયોગ્રાફી, ચાર્લી ચેપ્લિન, આઇન્સ્ટાઈન, એડિસન, ડોક્ટર ઝિવાગો, આલ્બર્ટ સ્વાઇઝર, કબીર, નાનક, તિરુવલ્લુવર, દુનિયાભરના લોકોને વાંચો અને એ બધામાં કોમન વાતો હતી. કેટલા મસ્ત છે. આ ગાંધીજીના ચશ્મા ખાલી આમ દોરો તો સમજ પડે કે આ ટાલીઓ જ છે. અને છેલ્લી વાત કહી, મારી વાત પૂરી કરું છું કે કયા ભાવ સાથે જીવવું. આપણા તો એક શબ્દ છે મોક્ષ, હે ને, બધું છોડી દો, સંસાર બેકાર છે, સંસાર ટોપ છે. આપણે કોઈ છોડવું નથી. આપણે તો એપલનો ફોન વાપરવો છે, હે, મર્સિડીઝ વાપરવી છે. નથી તો સાયકલમાં ફરતા હતા, પેલો એરિક્સનનો ધોકો રાખતા હતા આટલો મોટો છે તો વાપરીએ. નથી ત્યાં ચોરી નથી કરવા ગયા, ખોટા કામ નથી કર્યા. દુનિયા જેને ખોટું નહીં, હું જેને ખોટું કહું છું એવું કર્યું નથી, તો ઈશ્વરને જખ મારીને આપવું છે. મંદિરમાં જવું નથી, દીવો ગયા, જય શ્રી કૃષ્ણ, અને ડોસી મારી મરી જશે, ફોટો રાખશું, ઓફિસમાં રાખું જ છું, એને જ ફોટો રાખીને જવાનું. આપણે સરદાર પટેલ અને વિવેકાનંદ મારા આદર્શ છે. ઓશોને મેં ખૂબ વાંચ્યા છે. સરદાર પટેલ દેશનો ગૃહમંત્રી મરી જાય. જુઓ, જે શિક્ષકો પ્લોટ ને શેર બજારના ભાવ જોવે છે ને શિક્ષણના ભોગે, એમને હું આ કહું છું. દેશનો ગૃહમંત્રી જેને 565 રજવાડાઓને ભેગા કર્યા, એની તાકાત કેવી હોય. એક એક રજવાડા પાસેથી એક એક પેલેસ લઈએ કે ને કમિશનમાં. હા, આપણું ના તારું અહીંયા. એ ગૃહમંત્રી 42 વર્ષે પત્ની મરી જાય, બીજા લગ્ન ન કરે દેશ માટે, અને મરવા પડે ને ખિસ્સામાં 250 રૂપિયા, અને એ મણીબેન દીકરીને એમ કે મણી, હું મરી જઉં ને તો આ 250 રૂપિયા સરકારી કોષમાં જમા કરાવી દેજે, અને તોય આપણે 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવું. આનું નામ જીવન. શું પૈસો? પૈસો તો હલકી સ્ત્રીઓ પાસે, જુગાડિયા દારૂડિયા પાસેથી હોય. ગાંધીજી, આજે લોકો ગાંધીજી વિશે ગમે તેવી વાતો કરે છે. એના છોકરાના 5 વાર કપડાં બદલાતા હતા સાઉથ આફ્રિકામાં. એટલો પૈસા હતા. એ માણસ આ દેશ માટે ખાલી ઇન્ડિયન્સ એન્ડ ડોગ્સ આર નોટ અલાઉડ કીધું, પેન્ટ કાટલું કાઢીને ધોતિયું પહેરીને દેશમાં આવ્યો. પેલી એક બાઈને જોઈ કે ઉપર બી સાડી નહીં, એણે ઉપરનું બી છોડીને ખાલી આખી જિંદગી નીચેનું ધોતિયું પહેર્યું. એને આપણે છેલ્લે ગોળી મારી. પણ એ ગાંધીજી, જેના ધોતિયાને સાલું એક ખિસ્સું નહીં, અને આજે અહીંયા એવું એક ખિસ્સું નહીં જેમાં ગાંધી ના હોય. આનું નામ જીવન. સાહેબ, એટલી મસ્ત 3 યોની છે, વચ્ચે મનુષ્ય, ઉપર દેવ ને નીચે દાનવ. તમે ઉપર બી જઈ શકો છો, નીચે બી જઈ શકો છો. ચોઇસ ઇઝ યોર્સ. 24 કલાક મળ્યા છે, પાનના ગલ્લે ગપ્પા મારી શકો, પેલી આવીને પેલો ગયો ને એ બી કરી શકો, અને તમે સમાજ માટે જીવી પણ શકો. ચોઇસ ઇઝ યોર્સ. ખૂબ પૈસા કમાવા મહેનત કરવાની, દોડવાનું, પણ આ બેઝિક ચીજો યાદ રાખવાની. અને મરી જઈએ અને 5000 લોકો ના આવે તો સાલું જીવિત દેખાય. અત્યારે તો કોઈ મરી જાય ને તો કહેવું પડેલા પેલો ગયો, તો આપણે શું કહીએ, કાઢે તો કહેજો, જાય નહીં કોઈ, છો ગયો સાલો. અને તોય ગમે તેવો લબાડ મરી જાય તો શું લગે, સ્વર્ગસ્થ. એટલે તો નર્કમાં કોણ જશે? બધું ખાલી ખાલી. જીવવાનું, મસ્ત જીવવાનું.
તમારું નામ સંજય રાવલની જેમ તમારા વિદ્યાર્થીઓ એ જ્યારે સ્ટેજ પર ઊભા હોય ત્યારે બોલવા પડે કે હું દીના પાઠકનો વિદ્યાર્થી છું, હું સૂર્યા પટેલનો વિદ્યાર્થી છું, હું નરેન્દ્ર દોશીનો વિદ્યાર્થી છું, હું પ્રિન્સિપાલ PR રાઠોડની સચ્ચાઈની વાત પર જીતેલો. આ શિક્ષક એને ખબર નહીં હોય કે હું સંજય રાવલને શું કરી શકું, પણ કનેક્ટ ધ ડોટ્સ. સ્ટીવ જોબ્સનું એક વાક્ય છે, યુ આર ધ પીપલ હુ ઇઝ ગોઈંગ ટુ કનેક્ટ ધ ડોટ્સ. તમે જે નથી કરી શક્યા એ તમારી સામે બેઠેલા બધા એક જેવા નથી. કોઈ તોફાની છે તો એનો જુદો, કોઈ હોશિયાર છે તો એને જુદી વાત, કોઈ લબાડ છે તો જાત જાતની માટી નોટો આવશે તમારી પાસે. અને એમાં સરકાર પેલો નિયમ લાવે તો ખબર ને વચ્ચે તો ચડાવી દો, ભાર વગરનું ભણતર નોમમાં આવે. શું છે? જય પાટીદાર, જય ભીમ. એ નહીં, આ બધું હશે સરકારની હેરાનગતિ, સિસ્ટમની બધા વચ્ચે શિક્ષક એક એવી વ્યક્તિ સ્થિત પ્રજ્ઞ હોય, જો હોય તો હોય. આ પકડીને આપણે ચાલશું તો હું માનું છું કે બહુ સારા પરિણામો આપણને ઈશ્વર આપશે. એક સ્પેશિયલ વિડીયો મેં બનાવ્યો છે કે ઘણું બધું લખાય, એ વિડીયોની લિંક પછી હું પોલિશ કરીને સાહેબને મોકલું. મને એમ થયું શિક્ષકો ખૂબ સરસ રીતે જીવતા હોય ને એમને જોઈને જે દિવસે વિદ્યાર્થીના શિક્ષકો રોલ મોડલ શિક્ષકો હશે ને એ દિવસે તમે જોજો શું પરિણામ આવે છે. એક સંજય રાવલને આજે મારું ઇન્સ્ટાગ્રામ પર 9.5 લાખ ઉપર પહોંચ્યું છે ફોલોઅર્સનું લિસ્ટ. એ શું ફોલો કરે? મારું થોબડું કરે? મારા પૈસાને કંઈ પૈસામાંથી ઘણા પાસા છે, પણ એ મારા શબ્દોને કરે. અને એ શબ્દોને કેમ કરે કે એના જીવનમાં ટ્રાન્સફોર્મેશન આવે. શિક્ષકોને પાન મસાલા ખાઈએ, શિક્ષકોને આપણે ગમે તેવી લબાડ જેવી વાતો કરીએ, શિક્ષકોને આપણે પોલિટિકલ હાથા બનીએ, શિક્ષકોને આપણે નાત જાત ધર્મ સંપ્રદાયની વાત કરીએ. જ્યાં સુધી વિભાજન છે ને ત્યાં સુધી પ્રગતિ નથી. શિક્ષક આ બધાથી ઉપર હોય. અને આવો શિક્ષક જ્યારે ઊભો થાય છે ને, આજે હું હમણાં એક એવા સમાજમાં ગયો હતો કે જ્યાંથી કોઈ પટાવાળો નથી. એ સમાજમાં 15,000 લોકો બપોરે 3 વાગે આમ કરીને બેઠેલા, ખાલી શબ્દોની તાકાત. અને એ કેમ બેઠા છે? મનોરંજન માટે નહીં, ડાયરા માટે નહીં. એને ખબર છે કે આ સાંભળીશ તો મારા જીવનમાં પરિવર્તન આવશે. અને એ કેમ આવે છે કે હું એટલું જ બોલું છું જે હું જીવું છું.